હરે કૃષ્ણ સર્વને તમારું બધાનું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ ટેમ્પલના આ 18 ડેઝ કોર્સમાં લેવલ 1 કોર્સમાં જેમાં આપણે 18 દિવસમાં 18 અધ્યાય શીખવાના છે ભગવદ્ ગીતાના. અને આ કોર્સ હિઝ ગ્રેસના મનીષદાસ પ્રભુ જે આપણા ટેમ્પલના પ્રેસિડેન્ટ છે ઇસ્કોન મેંગલુરુના, એમના ગાઈડન્સમાં ચાલી રહ્યું છે. એન્ડ મારું નામ દેવલ છે અને આજે આપણે 4th ચેપ્ટર લેવાના છે, 4th અધ્યાય, ચોથો અધ્યાય લેવાના છે ભગવદ્ ગીતાનો. અને આ કોર્સ હિઝ ડિવાઇન ગ્રેસ શ્રી પ્રભુપાદ એમના ટીચિંગ્સના પ્રમાણે આપણે કરી રહ્યા છે. સો પહેલા આપણે મંગલાચરણ લઈને અને આપણા વિગ્રહ છે શ્રી શ્રી રાધા ગોવિંદ ઇસ્કોન મેંગલુરુના, એમને આપણે વંદન કરીએ. યસ, સો બધા હાથ જોડીને તમે બોલી શકો છો મ્યુટ થઈને. હરે કૃષ્ણ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપં તદા મહ્યં દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રીગુરોः શ્રીયુતપદકમलं શ્રીગુરૂन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપं સાગ્રજાतं સહગણા રઘુનાથાન્વિतं तं સજીવं સાદ્વૈतं સાવધૂतं પરિજનસહિतं કૃષ્ણચૈતન્યદેવं श्री राधा कृष्ण पादान सहगणा ललिता श्री विशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपिशा गोपिका कांत राधकांता नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने. नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जयो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. સો વેલકમ યુ ઓલ વન્સ અગેન. હરે કૃષ્ણ. આજે આપણે શરૂ કરીએ અધ્યાય 4. તો હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ સર્વને થેન્ક યુ. હરે કૃષ્ણ. તો આજનો અધ્યાય છે દિવ્ય જ્ઞાન. તો આજે આપણે ભગવદ્ ગીતા કેવી રીતે આવી, ભગવદ્ ગીતાનો ઇતિહાસ જોશું, કેવી રીતે પૃથ્વી ઉપર આવી, કેવી રીતે કૃષ્ણ ભગવાને સૌથી પહેલા કોણે કીધી છે, કયા પરંપરામાં આવે છે, આપણે જે ભગવદ્ ગીતા ફોલો કરે છે એ કયા પરંપરામાં આવે છે. તો એ બધું આપણે આજે જાણશું. તો એમની આજની ઝાંકી જોઈ લે. તો પહેલા તો છે ગુણાતીત જ્ઞાનનો જે છે એ વંશ શું છે, શું પરંપરા છે, જેમાં ગુણાતીત જ્ઞાન જે આવે છે, આ દિવ્ય જ્ઞાન છે. ભગવદ્ ગીતા કોઈ ઓર્ડિનરી નોવેલ નથી કે કોઈ એમ મનગણન કોઈ લખી નથી. આ બધા ભગવાનના શ્લોક છે, ભગવાનના કીધેલા વચન છે. તો આપણે જોશું ગુણાતીત જ્ઞાનનું વંશ, એ જે 1st થી 4થા શ્લોકમાં કવર થશે. પછી ભગવાનના દેખાવાનો દૈવી સ્વભાવ. તો ભગવાન અવતરિત થયા છે, બધા કે છે ભગવાનનો જન્મ થયો છે, ભગવાનનું મૃત્યુ થયું છે. તો આપણે આજે જોશું કે ભગવાન કેવી રીતે અવતરે છે, કેમ અવતરે છે, કેમ પ્રકટ થાય છે, એ આજન છે, એ આપણે આજે જોશું. અને પછી છે અહીંયા કૃષ્ણ બધા માર્ગોનો સર્જક અને પરાકાષ્ઠા છે. આજે આ ભગવાન પોતે કહે છે. તો એ આપણે જોશું કે એ સૌથી પરમકાષ્ઠા છે, એમનાથી ઉપર કોઈ નથી. સૌથી ઉપર કોણ છે? કૃષ્ણ ભગવાન છે, એટલે એમને ભગવાન કહે છે. પછી અહીંયા છે જ્ઞાન મંચ પર આપણે કર્મને સમજવું. ગઈકાલે આપણે કર્મયોગનો ચેપ્ટર જોયો, પણ આજે જ્ઞાનથી આપણે કર્મને સમજશું. અને પછી હવે અહીંયા યજ્ઞ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવું. તો એ 25 થી 42 શ્લોકમાં કવર થશે. અને છેલ્લે પછી યજ્ઞ પ્રાપ્ત કરવાની પદ્ધતિ, અને યજ્ઞ કેવી રીતે કરવા જોઈએ, અને પરિણામો અને એની મહિમા શું છે. તો અહીંયાથી આપણે હવે શરૂ કરીએ. તો જેને પણ અનુવાદ લેવા હોય પ્લીઝ હેન્ડ રેઝ રાખજો, કારણ કે ઘણા બધા શ્લોક છે અને આપણે ટ્રાય કરવી છે કે 1 કલાકમાં આપણો આ ક્લાસ પતે. તો જેનો પણ હેન્ડ રેઝ હશે તરત આપણે શું અનમ્યુટ કરીને ચાન્સ આપી શકશું. તો અહીંયા છે આપણી આ ભગવદ્ ગીતા. તો આ જૂનું એડિશન છે ભગવદ્ ગીતા યથારૂપ. આ ઇંગ્લિશ વર્ઝન છે અને આ ઓલ્ડ એડિશન છે. અને આપણે જે અત્યારના લેટેસ્ટ એડિશન આ છે. બેમાં કાંઈ ડિફરન્સ નથી, સેમ જ છે. ખાલી કવર આપણું જે પેજ છે એ ચેન્જ થઈ ગયો છે, કવર પેજ. તો આ ભગવદ્ ગીતા તેનું મૂળ રૂપે. તો આ છે ગુજરાતીનું. તો આ ભગવદ્ ગીતા આપણે ફોલો કરીએ છીએ. આ ઇસ્કોન નીચે એસી ભક્તિ વેદાંત સ્વામી શ્રી પ્રભુપાદ એમને આ લખેલી છે.
તો આપણે જ્યારે લાસ્ટ ક્લાસમાં પણ માતાજી દેખાડ્યું હતું કે હા, અગર તમારી પાસે ભગવદ્ ગીતા હશે તો એમાં શ્લોક જે સંસ્કૃતમાં છે અને એના પછી એનું ગુજરાતીમાં પણ શ્લોક લખેલો હશે, પ્લસ એના મિનિંગ, એક એક વર્ડનું મિનિંગ ગુજરાતીમાં હશે, એક શ્લોકના જે વર્ડ્સ છે, અને મિનિંગ પછી એનું અનુવાદ છે જે આપણે વાંચીએ છીએ. અને અનુવાદમાં પણ પછી ડિટેલમાં પ્રભુપાદે ભાવાર્થ આપ્યો છે, અને એ ભાવાર્થમાં બધા એમના મનથી નથી લખ્યું, એમને બધા અલગ અલગ ઉપનિષદ છે, ભાગવતમ છે, વેદાંત સૂત્ર છે, એવા બધા બુક્સમાંથી વેદાસમાંથી લખીને એ આપણને ભાવાર્થ આપે છે, બધા એક્ઝામ્પલને રેફરન્સ લઈને. તો એ ભાવાર્થમાં પણ એટલું ડીપ ફિલોસોફી છે. તો જે આપણને, મેં જ્યારે પહેલી વાર ભગવદ્ ગીતા ખોલી હતી, વાંચી હતી, ઇંગ્લિશમાં, એટલા સિમ્પલ લેંગ્વેજમાં છે, અને મારું બધું એજ્યુકેશન ઇંગ્લિશમાં થયું છે, તો મને કાંઈ સમજાણું નહીં એટલે બધું બાઉન્સર ગયું. તો ભગવદ્ ગીતા એ ચીજ છે કે આપણે વાંચીને નહીં સમજી શક્યા, આપણને કોઈ શિક્ષા ગુરુ પાસે જાશું, આપણે એમનાથી સમજશું, શરણ લઈને એકદમ સરેન્ડર રૂપથી સમજશું, તો આપણને એ જીવનમાં એનું અન્ડરસ્ટેન્ડિંગ આવશે. નહીતર આપણને કાંઈ સમજાશે નહીં. અને એકદમ ફેથ હોવું જોઈએ કે કૃષ્ણ ભગવાન છે, અને ત્યાર પછી અગર આપણે એ ફેથથી, એ શ્રદ્ધાથી આપણે જ્યારે વાંચીએ છીએ, સમજીએ છીએ, તો એ આપણા જીવનમાં એનું ટ્રાન્સફોર્મેશન આપણને દેખાય છે. પણ આપણે ચેલેન્જિંગ રૂપથી આપણે જોશું કે હા ચલો જોઈએ શું છે ભગવદ્ ગીતા, તો આપણને કોઈ દિવસ નહીં સમજાય. જેમ આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં જોયું હતું, એક જ રણભૂમિ હતી ને એમાં આપણે જોયું હતું કે અર્જુન, ધૃતરાષ્ટ્ર અને સંજય, એકચ્યુઅલી જોવા જાય તો ત્રણેય ભગવદ્ ગીતા સાંભળી. કેવી રીતે? કારણ કે અર્જુને તો સાક્ષાત સાંભળી, પણ સંજયે, એને દિવ્ય દૃષ્ટિ હતી એટલે એને પણ એ જોવાનું મળ્યું આખું લાઈવ સીન, અને એને સેમ ચીજ ધૃતરાષ્ટ્રને પણ સમજાવી. પણ અસર કોને થયો? અર્જુનનું ટ્રાન્સફોર્મેશન થઈ ગયું, એ યુદ્ધ કરવા માટે તૈયાર થાય છે. સંજયના તમે લાસ્ટમાં જોશો, સંજયના એકદમ રોમ રોમ ઊભા થાય છે બધું સાંભળીને, અને પણ ધૃતરાષ્ટ્રને કાંઈ ફરક નથી પડતો, કારણ કે એને શ્રદ્ધા જ નથી. એને લાગે છે કૃષ્ણ ભગવાન નથી, કૃષ્ણ સાધારણ માણસ છે, મનુષ્ય છે, માયાવી છે. તો એટલે એને કાંઈ અસર ન થતો. તો એવી રીતે જ અગર આપણે સરેન્ડર રૂપથી અગર ભગવદ્ ગીતા સાંભળીએ છીએ, તો જ આપણને એનો અસર આપણને ફીલ થશે. ઓકે. તો હવે અહીંયા આપણે કહે છે કે બજારમાં તો ઘણી બધી હંડ્રેડ ઓફ કોમેન્ટ્રીઝ છે, સેંકડો ભગવદ્ ગીતા મળે છે. તો એમાંથી કઈ ઓથેન્ટિક છે, એ આપણે કેવી, કઈ યોગ્ય છે, તો એ તમારા હિસાબેથી કઈ તમને લાગે છે યોગ્ય હશે, કઈ ભગવદ્ ગીતા સાચી હશે? તમારો મત શું છે? આમાં કોઈ સાચો ખોટો આન્સર નથી, આપણે એકબીજાનો આપણે ઓપિનિયન જાણવા માટે માંગે છે. તો તમે અનમ્યુટ કરીને બોલી શકો છો, યા ચેટ બોક્સમાં લખી શકો છો. તો તમારા હિસાબે યસ, હેન્ડ રેઝ છે કોઈના બોલવા માટે? અનમ્યુટ કરીને બોલી શકો છો. હરે કૃષ્ણ. કારણ કે ઘણા લોકોના અનુવાદ વાંચવા માટે હેન્ડ રેઝ હશે. યસ, હરે કૃષ્ણ. પ્રિન્સી માતાજી. આપણે અત્યારે તો ઈ સારું છે, ભગવદ ગીતા તેના મૂળ રૂપે. હરે કૃષ્ણ માતાજી. હા માતા, ભગવદ ગીતા તેના મૂળ રૂપે. મૂળ રૂપે. ઓકે, યસ. બીજા કોઈ? બીજો માતાજીનો પ્રશ્ન હતો. હરે કૃષ્ણ માતાજી. ભગવદ ગીતા તેના મૂળ રૂપે, અને જે શ્રીમદ એસી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદે જે રચી છે, એ અમને યોગ્ય લાગે છે, અને એ જ હોવી જોઈએ દરેક પાસે. હરી હરે બોલ. કૃષ્ણ. હરે કૃષ્ણ. હરી બોલ. યસ. બીજા કોઈને કંઈ એડ કરવું છે કે તમારો, બીજા કોઈનો ઓપિનિયન? આપણે તો ઇસ્કોન ફોલો કરે છે એટલે આપણા માટે પરફેક્ટ છે, પણ બીજા કોઈકનો કંઈક ઓપિનિયન ડિફરન્સ હશે તો આપણે એ પણ સાંભળી લઈએ. કોઈ બીજા ભક્તો છે કે ડિવોટી છે જેમને લાગે છે કે આ ભગવદ્ ગીતા ઓથેન્ટિક છે, તો એનું શું કારણ છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. યસ, હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુપાદે જે ગીતાનું જે રીતે અનુવાદ આપણા ઉપનિષદો પ્રમાણ સાથે જે રીતે કરેલું છે, સમજાવવા માટે કે એઝ ઇટ ઇઝ આપણા પુરાણો ને કનેક્શનમાં આપીને કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવવા માંગે છે કે આપણા પુરાણોમાં શું લખેલું છે અને આનો તાત્પર્ય શું છે, એ બહુ ક્લિયર ટર્મ્સમાં પ્રભુપાદ આપણને સમજાવવા માંગે છે. અને એનો અર્થ એવો થયો કે ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ અવેલેબલ ઇન ધ વર્લ્ડ. હરી બોલ. હરી બોલ. હરે કૃષ્ણ. થેન્ક યુ પ્રભુજી. સો સરખી રીતે એકદમ વ્યવસ્થિત તમે સમજાવ્યું. યસ, શીલા પ્રભુપાદે જે લખ્યું છે એ બધું રેફરન્સ આપીને એકદમ આપણા પુરાણોને બધું વેદાસનું એકદમ ઇન્ટેક્ટ રાખીને આપણને રેફરન્સીસ આપે છે. એકદમ ઓથેન્ટિક છે એઝ ઇટ ઇઝ. એમાં કોઈ ચેન્જીસ નથી કે કોઈ કોઈ tweak નથી કર્યું સત્યને. હરી બોલ. યસ, બીજા કોઈ માતાજી? દીપાલી માતાજી, તમારો અનુરોધ છે. હરે કૃષ્ણ. ઓકે. યસ. હરે કૃષ્ણ. નાનપણથી મેં તો ઘણી બધી અલગ અલગ ગીતાજીઓ જોઈ. અરે વાહ.
ઓકે. છે ફીલ કરું છું કે બધી ગીતા જે લોકાસ તો સેમ છે, બટ એની જે સમજૂતી આપી છે ને એ દરેક લેખકો પ્રમાણે અલગ અલગ છે. એટલે આઈ ડોન્ટ નો કે મને કઈ વધુ સમજાણી, પણ અત્યારે તમારી પાસેથી સમજુ છું તો કદાચ હું કંઈક અલગ રીતે જ સમજુ છું. અને દરેક વખતે મારી ગીતાજીમાંથી દરેક લેખકોમાંથી અલગ અલગ જ સમજાયું છે, પણ મારા આન્સર્સ મળી ગયા છે. ઓકે ઓકે, હરી બોલ. થેન્ક યુ માતાજી. યસ, તો હવે આપણે સમજીએ તો યસ, ઘણા ઘણા લોકો છે જેને કમેન્ટ્રીઝ લખી છે, તો બધાની જ રોંગ હશે કે બધાની જ રાઈટ હશે એ આપણને ખબર નથી, પણ અહીંયા પ્રભુપાદ આપણને સમજાવે છે કે આપણે કેવી રીતે સમજવું કે ઈ આપણી ભગવદ્ ગીતા ઓથેન્ટિક છે. તો હવે આપણે સમજીએ કે ભગવદ્ ગીતા આપણે કઈ ઓથેન્ટિક છે એનો આપણે sensation છે. અહીંયા હવે ભગવાન જ આપણને સમજાવશે અને પછી આપણે આગળ જોશું કે કઈ ભગવદ્ ગીતા ઓથેન્ટિક કહેવાય છે. તો અહીંયા ફર્સ્ટ શ્લોક આવે છે જેમાં આપણને પરંપરા સમજાવે છે. હરે કૃષ્ણ. કોને અનુવાદ વાંચો છે? એ સિરિયલ માતાજી તમે પાર્ટિસિપન્ટ્સ ના નામ લો. હા માતાજી, તન્વી માતાજી છે પહેલા એડ્રેસ. ઓકે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે, મેં આ અવિનાશી યોગી વિજ્ઞાનોનો ઉપદેશ સૂર્યદેવ વિરાટ સ્વરૂપનો આપેલો અને વિરોસ્વનો તે માનવોનો પિતા મનુનો આપ્યો હતો અને બ્રહ્માંડમાં મનુ ઈશ્વર બ્રાહ્મણને આપ્યો યસ, પછી લખ્યું છે. યસ, હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે થેન્ક. કૃષ્ણ. તો અહીંયા ભગવાન શું કહે છે કે આ જે છે એ જે વિજ્ઞાન છે અવિનાશી વિજ્ઞાન છે. જે મેં કીધું કે આના જે શબ્દ છે અવિનાશી છે. તો જેમ એક માતાજી હમણાં બોલ્યા કે એમને ઘણી બધી ભગવદ્ ગીતા વાંચી છે, બધાના શ્લોક તો એક જ છે, પણ મિનિંગ્સ બધા મે બી બધાના અલગ અલગ હશે, બધાનો પર્સ્પેક્ટિવ અલગ અલગ હશે, પણ આ જે જ્ઞાન છે અને એમને આન્સર્સ મળી રહ્યા છે. એમને આન્સર્સ કેમ? કારણ કે ભગવદ્ ગીતા દિવ્ય જ્ઞાન છે, આ ભગવાનના જ કીધેલા શબ્દ છે. તો આ તમે કોઈ પણ ટાઈમે લાઈફમાં ક્યારે પણ તમને કોઈ પણ પ્રોબ્લેમ આવે, તમે ભગવદ્ ગીતાને ખોલીને બેસો તો તમને ત્યારે જ એ ટાઈમનો તમારો જે ચેલેન્જીસ હશે, પ્રોબ્લેમ્સ હશે, એનો તમને એ જે ક્વેશ્ચન હશે, ડાઉટ હશે, એનો તમને એ આન્સર મળશે. કેમ? કારણ કે આ ભગવાનનું દિવ્ય જ્ઞાન છે. આપણે અલગ અલગ રિયલાઇઝેશન હંમેશા આપે છે, હરેક સ્ટેજ ઓફ લાઈફમાં આપણને રિયલાઇઝેશન આપે છે. તો આ એટલે એને કહે છે અવિનાશી યોગનો આ વિજ્ઞાન કે છે, સાયન્ટિફિક નોલેજ છે. બધા આપણને કહે છે માઇથોલોજી છે, પણ આ સાયન્ટિફિક નોલેજ છે. અને અહીંયા કહે છે કે આ ઉપદેશ સૌથી પહેલા ભગવાને કોને આપ્યો? તો સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો છે. અને વિવસ્વાનથી કોને આવ્યો છે? તો માનવોના પિતા મનુ જે છે એ માનવોના પિતા છે. અને મનુથી કોને આવ્યું છે? તો મનુથી પછી આવ્યું છે ઇક્ષ્વાકુને. તો ઇક્ષ્વાકુ કોણ છે? ઇક્ષ્વાકુ એક મહારાજ હતા જેના અંડર ભગવાન રામ આવ્યા છે. એમની જે ડાયનેસ્ટી છે ઇક્ષ્વાકુ ડાયનેસ્ટી, એમાં રામચંદ્ર ભગવાન આવ્યા છે, રઘુવંશી આવ્યા છે, એમાં મહાવીર જે તીર્થંકર છે જૈનના એ એમાં આવ્યા છે. તો એ રીતે ભગવદ્ ગીતા પરંપરા વાઇઝ આવી છે કે ભગવાનથી વિવસ્વાનને, સૂર્યદેવ વિવસ્વાનથી આવ્યું છે મનુને, અને મનુથી આવ્યું છે ઇક્ષ્વાકુને. ઇક્ષ્વાકુ પછી બધા રાજા મહારાજાઓ એવી રીતે બધાને પરંપરામાં આવે છે. તો આવી એક પરંપરા હોય છે ભગવદ્ ગીતાનું જ્ઞાન જેમ ટ્રાન્સફર થાય છે. હવે આપણે આગળ જોઈએ સેકન્ડ શ્લોકા. યસ હિરલ માતાજી, કોણ છે નેક્સ્ટ? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દીપાલી દીક્ષિત માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. એ રીતે અર્જુન આ પરમ વિજ્ઞાન ગુરુ શિષ્ય પરંપરા દ્વારા પ્રાપ્ત થયું અને રાજર્ષિઓએ એ જ અંતરે આ પરંપરા તૂટી ગઈ અને તેથી આ વિજ્ઞાન યથાર્થ રૂપમાં લુપ્ત થયેલું જણાય છે. થેન્ક યુ માતાજી. તો અહીંયા કહે છે કે જે અર્જુને કીધું કે આ પરંપરામાં ભગવાને આ જ્ઞાન આપ્યું છે. ને આવી રીતે જ આપણને સમજાય છે પરંપરામાંથી જે ભગવદ્ ગીતા આવે છે, જે ગુરુ શિષ્ય પરંપરામાં જે ભગવદ્ ગીતા આવે છે એ ઓથેન્ટિક કહેવાય છે. આપણે આગળ પરંપરાઓ જોશું બધી. તો અહીંયા ભગવાન કહે છે કે એ જ દ્વારા બધા રાજ ઋષિઓ પણ એવી રીતે જ જાણ્યું છે. તો પેલાના જમાનામાં જે રાજાઓ હતા એ બધા આવી રીતે જે ઋષિઝ હતા એ લોકોને સાંભળીને, આવા સંત લોકોનું સાંભળીને એ લોકો રાજ્ય કરતા હતા, એ લોકોની સલાહ સૂચન લઈને. આજકાલ આપણે જોઈએ છે
કોઈના પાસે રાજ ઋષિ નથી, બધા પોતપોતાનો પાવર માટે આ લોકો શાસન કરે છે. અત્યારના જે વોર ચાલી છે શેના લીધે ચાલુ છે? યુએસને પાવરફુલ થવું છે એટલે યુએસને ઈરાનને એટેક કર્યું, ઇઝરાયલ એટેક કરે છે, ફસે છે કોણ? આપણા જેવા લોકો જે બેઠા છે વચ્ચે, એ લોકો ફસાય છે. પણ એકચ્યુઅલી પેલાના જમાનામાં જ્યારે રાજાઓ આ બધું રાજ ઋષિ મુનિઓથી બધું સાંભળીને, વૈદિક નોલેજ લઈને, વૈદિક જ્ઞાન લઈને, વિજ્ઞાન લઈને એ લોકો શાસન કરતા હતા. જેમ છે જનક મહારાજ, આપણે જોયું તો જનક મહારાજનું એક્ઝામ્પલ, જનક ઋષિ કેવી રીતે એકદમ સિમ્પલ લિવિંગ, હાઈ થિંકિંગ એમની હતી અને બીજા લોકોને પણ એવું વૈદિક શિક્ષણ આપતા હતા. તો એકદમ ધર્મ રીતે એ લોકો બધું શાસન કરતા હતા. રામ ભગવાન છે, તો એવા ઘણા બધા એક્ઝામ્પલ્સ છે, યુધિષ્ઠિર મહારાજ છે. પરંતુ પછી શું અહીંયા ભગવાન કહે છે, કાળાંતર જેમ જેમ ટાઈમ ચેન્જ થાય છે તો જે સત્ય છે એ ડિસ્ટોર્ટ થાય છે. બધા પોતપોતાનું આમ મન ધડન બધું લખીને બધું ચલાવે છે, જેમ બધાને ફાવે એમ બધું વેદાસનું ચલાવે છે. આજકાલના બ્રાહ્મણ લોકો પણ નોનવેજ ખાય છે, પણ વેદાસમાં લખ્યું છે? વેદાસમાં ક્યાંય નથી લખ્યું કે તમે નોનવેજ ખાઈ શકો છો. તો આવી રીતે કાળાંતર પરંપરા તૂટી જાય છે અને આ વિજ્ઞાનનો જે યથાર્થ રૂપમાં જે થઈ જાય છે એ લુપ્ત થઈ જાય છે. એકચ્યુઅલ મિનિંગ છે, જે રિયલ એસેન્સ છે એ બ્રેક થઈ જાય છે. જેમ આપણે ઘણી બધી ભગવદ્ ગીતા કેમ જોઈ છે? કારણ કે બધા પોતપોતાની જે ફિલોસોફી છે એ લખે છે કે મારી ફિલોસોફી ગ્રેટ છે, વધારે મને સમજાય છે. સંસ્કૃત આવડે ને તમે કાંઈ લખી નાખો એને સ્કોલર નથી કહેવાતું. જેમ ગુરુ અગર તમને સમજાવે અને ગુરુ જે આપે છે અને એમના આપણે જોવાનું કે એ કયા પરંપરામાંથી ગુરુ આવે છે, તો એ પ્રમાણે આપણને લાગે છે કે હા એ ઓથેન્ટિક છે. આજે મને સંસ્કૃત આવે ને હું લખી નાખું મારા હિસાબે ને લખ્યું છે, આવા ઘણા લોકો છે જે લખી છે, હું નામ નહીં લઉં, પણ હજી એવા લોકો છે કે હજી લખે છે કારણ કે એ લોકોને સંસ્કૃત આવડે છે તો એ લોકોને લાગે છે કે મારા અકોર્ડિંગ ટુ મી ભગવદ્ ગીતા આ છે. પણ એકચ્યુઅલી ઇટ ઇઝ નોટ ધ કરેક્ટ વે. ભગવદ્ ગીતા એ જ લખી શકે જેને ગુરુએ અગર પરમિશન આપી છે, આજ્ઞા આપી છે કે તમે હવે લખો, કારણ કે એમને અગર ગુરુથી સમજી છે. હવે આપણે જોઈએ તો સાચા ગુરુને કોણ, કેવી રીતે આપણે ઓળખાય? તો સાચા ગુરુ ગુરુ એટલે શું છે? ગુરુ એટલે જે નર્ક થી આપણને બારે કાઢે છે, ભૌતિક જગતનો જે નર્ક છે એનાથી આપણને બારે કાઢે છે. ગુ એટલે નર્ક અને રૂ એટલે નીકાળે છે બારે. તો સાચા ગુરુ કોણ છે? તો સાચા ગુરુ એ છે જે આપણને ભગવાનનું જ્ઞાન આપે છે, ભગવાન પાસે લઈ જવાનું આપણને પ્રોમિસ આપે છે, આપણને રસ્તો દેખાડે છે, આપણને માર્ગદર્શન આપે છે કે ભગવાનની પ્રાપ્તિ આપણે કેવી રીતે કરી શકીએ. ભગવાનનું નામ જે આપણને આપે છે એને સાચા ગુરુ કહેવાય છે. જે પોતે ભગવાનની ભક્તિ કરે છે, જે વૈષ્ણવ છે, જે રામની ભક્તિ કરે છે, જે કૃષ્ણની ભક્તિ કરે છે. પણ જે ગુરુ ભગવાનની ભક્તિ નથી કરતા ને બીજા ફિલોસોફી આપે છે, લાઈફની ફિલોસોફી આપે કે તમે કહો કે આની જ પૂજા કરો તો તમારું ઉદ્ધાર થશે, તો તમારી સમૃદ્ધિ વધશે. એવા ઘણા બધા સંપ ચાલે છે અત્યારના કે એક માતાજીનો કોઈક ફોટો આપી દે છે, એક દેવી માતા, એક દેવી એટલે જીવતી જાગતી દેવી, કે તમે આનો જ ફોટો રાખો, બીજા કોઈ દેવી દેવતાના ફોટા નહીં રાખો, કોઈ દેવી દેવતાના પૂજા નહીં કરો, ખાલી આને જ તમે માનો અને જો તમારી બરકત થશે. એવા ઘણા છે, નામ નહીં લઈશું, પણ એવા ઘણા સંપ ચાલે છે. પણ એકચ્યુઅલ સાચું ગુરુ કોણ છે? તો સાચું ગુરુ એ છે જે ભગવાન, એને ખબર છે કે કૃષ્ણ ભગવાન છે, કે કૃષ્ણ ભગવાન છે ને એનું જ નામ જાપ આપે છે, એની જ ભક્તિ કરવાનું આપણને શીખડાવે છે, એને સાચા ગુરુ કહેવાય. જે વૈષ્ણવ હોય છે અને જે વૈષ્ણવ પોતે જે વૈષ્ણવની શરણમાં હોય છે એ એકચ્યુઅલી સાચા ગુરુ હોય છે. જેમને એને વૈષ્ણવના શરણથી દીક્ષા લીધી હોય છે એ સાચા ગુરુ હોય છે. તો હવે આપણે આ ક્યાં લખ્યું છે? હા, તો હવે બધાને ક્વેશ્ચન આવશે કે આ ક્યાં લખ્યું છે, ક્યાં? તો ઇસ્કોન છે એટલે તમે બોલી રહેશો તો નહીં, આપણે જોયા ક્યાં લખેલું છે. તો આ આવે છે ગુણાંકિત જ્ઞાનનો ઇતિહાસ. તો લેટ્સ સી. યસ, ટ્રાન્સલેશન લઈ લેજો. હરે કૃષ્ણ. નેક્સ્ટ. પ્રિન્સી ધોલકિયા માતાજી, હરે કૃષ્ણ. પણ મંત્ર જેમ શિષ્ય અનુક્રમમાં આવતો નથી તે 3 માનવામાં આવે છે. તેથી 4 દેવી વ્યક્તિઓ કાલીના યુગમાં શિષ્યની શાળાઓમાં દેખાશે. આ 4 વૈષ્ણવ સંપ્રદાયના એના સ્થાપક લક્ષ્મી અથવા શ્રી બ્રહ્મા, રુદ્ર અને સનક ઋષિ છે. અને કલી યુગના આચાર્યો જેઓ તેમની રેખાઓનું પાલન કરે છે તેઓ ઓરિસ્સાના પવિત્ર શહેર પુરુષોત્તમમાં દેખાશે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરિ બોલ. યસ, છે પદ્મપુરાણમાં છે. યસ, પ્લીઝ ધ્યાન રાખજો જરા. વિજ્ઞા માતાજી પ્લીઝ ધ્યાન રાખજો. હરે કૃષ્ણ. ઓકે, યસ. તો અહીંયા છે, તો અહીંયા શું લખ્યું છે કે આ ભગવાને આ પદ્મપુરાણમાં આપ્યું છે કે જે પણ શિષ્ય આ 4 સંપ્રદાયમાં જે નથી,
તો એ ઓથેન્ટિક નથી. આ કયા 4 સંપ્રદાય છે? તો પહેલા તો ભગવાને જ્ઞાન આપ્યું હતું વેદાસનું કોને? બ્રહ્માજીને, લક્ષ્મીજીને, શિવજીને અને 4 કુમાર. તો આના બ્રહ્માજીના જ પુત્ર છે 4 કુમાર. તો એમને આ દિવ્ય જ્ઞાન આપ્યું છે. ને બ્રહ્માજીથી કોણ આવે છે કલિયુગમાં? સોરી, ધરતી ઉપર માધવાચાર્ય આવે છે, રામાનુજાચાર્ય આવે છે, વિષ્ણુ સ્વામી જે વલ્લભાચાર્ય એમના આવે છે પુષ્ટિ માર્ગ, અને પછી છે નિમ્બકાચાર્ય. તો સાઉથમાં વધારે દેખાશે શ્રી સંપ્રદાય અને 4 કુમાર સંપ્રદાય. અને આ બ્રહ્મ મધ્વાચાર્ય ક્યાં દેખાય છે? તો આપણા જે ઇસ્કોન છે એ બ્રહ્મ મધ્વ ગૌડીય વૈષ્ણવ કહેવાય છે. ગૌડીય એટલે બેંગોલ દેશમાં, કારણ કે બેંગોલમાં આવ્યા હતા ચૈતન્ય મહાપ્રભુ. એ પણ આપણે લીને જ જોશું અત્યારના. તો એ કહે છે કે જે શિષ્ય આ 4 પરંપરામાંથી આવે છે, આ ગુરુના અંડર આવે છે, તો એ ઓથેન્ટિક સંપ્રદાય છે. અગર તમે ભગવદ્ ગીતા આ 4 સંપ્રદાયમાંથી કોઈ પણ એક ભગવદ્ ગીતા લેશો, આ ગુરુમાંથી આવેલા, આ સંપ્રદાયના ગુરુમાંથી આવેલા, ગુરુ શિષ્ય પરંપરામાં, તો એ ઓથેન્ટિક કહેવાય છે. તો આપણે આવે છે બ્રહ્મ અથવા ગૌડીય સંપ્રદાયમાં, આપણી ભગવદ્ ગીતા અહીંયાથી આવે છે, તો એ એટલે ઓથેન્ટિક કહેવાય છે. તો આપણે પેલા સોર્સ જોવાનું કે કોણ ગુરુ છે, કોણ કયા સંપ્રદાયમાં છે. આ 4 સંપ્રદાયમાંથી નહીં હોય તો એ સાચું નથી. એ પછી મંધળન પોતાનું કોન્કોક્ટેડ ફિલોસોફી હશે. અહીંયા ભગવાન પોતે કહે છે કે આ દિવ્ય જે 4 જે છે એ કલયુગમાં આવશે અને એમના પછી શિષ્ય આવશે, તો એ ઓથેન્ટિક પરંપરા, એ ઓથેન્ટિક લીનિયેજ હશે. અને હોલી સિટી ઓફ પુરુષોત્તમમાં, તો એ ક્યાં આવ્યું? જગન્નાથપુરીમાં. જગન્નાથપુરીમાં આવે છે આ બધા 4. હવે અહીંયા આપણે આપણી lineage જોઈએ, જે ઇસ્કોનની lineage છે, બ્રહ્મ મધ્વ ગૌડીય સંપ્રદાય. તો એમાં આપણને દેખાય છે કે કૃષ્ણ ભગવાને બ્રહ્માજીને નોલેજ આપી, બ્રહ્માજીથી નારદ મુનિને, નારદ મુનિથી વ્યાસદેવને, અને વ્યાસદેવથી માધવાચાર્યને, અને માધવાચાર્યથી પછી આખી આ જે lineage છે એમાં તમે 22nd નંબરમાં જોશો તો તમને ચૈતન્ય મહાપ્રભુ દેખાય છે. ચૈતન્ય મહાપ્રભુ કોણ છે? એ શ્રી કૃષ્ણ સ્વયં છે, જે રાધારાણીનો ભાવ લઈને આવે છે કલયુગમાં 500 વર્ષ પહેલા. અને એમના પછી છે રૂપ ગોસ્વામી. અને હા, ચૈતન્ય મહાપ્રભુના જે ગુરુ છે એ છે ઈશ્વરપુરી, અને માધવેન્દ્રપુરી પણ, એ પણ એકદમ પરમ એટલે એકદમ પ્યોર ભક્ત હતા. એમની પણ ઘણી બધી લીલા આપણે વચ્ચે વચ્ચે આવતી રહેશે. અને પછી આ બધા આપણા ષડ ગોસ્વામી છે, રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામી, એ સગા ભાઈઓ છે. પછી રઘુનાથજી ગોસ્વામી છે, કૃષ્ણદાસ છે, નરોત્તમદાસ છે, વિશ્વનાથ ઠાકોર છે, બલદેવજી છે, ભક્તિ વિનોદ ઠાકોર ગઈકાલે આપણે જોઈએ જે મેજિસ્ટ્રેટ હતા બેંગોલ દેશમાં, એ છે. અને એમના જે સન છે એ છે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ. અને ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજના શિષ્ય કોણ છે? એ છે આપણા ઇસ્કોનના ફાઉન્ડર આચાર્ય જે છે શ્રીલા પ્રભુપાદ. તો આપણી જે ભગવદ્ ગીતા એવી છે શ્રીલા પ્રભુપાદે લખી છે, પણ એમને પણ આમના ગુરુ ભક્તિ વેદાંત સ્વામી સિદ્ધાંત સરસ્વતી સ્વામી મહારાજથી સાંભળી છે. એમને રૂપ ગોસ્વામીની બુક્સ છે એ ફોલો કરી છે. તો એક છે નેક્ટર ઓફ ડિવોશન, ભક્તિ રસામૃત સિંધુ, ભક્તિ અને નેક્ટર ઓફ ઇન્સ્ટ્રક્શન. તો એ બધી બુક્સ રૂપ ગોસ્વામીએ લખી છે, અને એ આપણે એ ફોલો કરે છે. લેવલ 2 કે લેવલ 3માં ભક્તિશાસ્ત્રીમાં આવે છે એ બધી બુકો. તો એ ઇસ્કોન આપણે એમની ફોલો કરે છે. તો આવી રીતે આ જોઈને દેખાય છે આપણને ગુરુ પરંપરા છે. અને પછી પ્રભુપાદના જે ડિસાઇપલ હવે કોણ છે અત્યારના? એ છે હિઝ હોલીનેસ જય પતાકા સ્વામી. અને હિઝ હોલીનેસ જય પતાકા સ્વામી જે છે એ આપણા ટેમ્પલ પ્રેસિડેન્ટ હિઝ ગ્રેસ નામાની સદાસ પ્રભુ એમના એક ગુરુ છે. તો આપણે જે આપણે અત્યારના ક્લાસ ચાલી રહ્યું છે એ કોના ગાઈડન્સથી ચાલી રહ્યું છે? નામની સદાસ પ્રભુના ગાઈડન્સના અંડર ચાલી રહ્યું છે. અને એમને કોણે આદેશ આપ્યો આ ચાલુ કરવાનું? એમને હિઝ હોલીનેસ જય પતાકા સ્વામીએ આપ્યું કે અમે આ કોવિડ આવી ગયું છે, હવે તમે ઓનલાઈન ગીતા ચાલુ કરો. તો આવી રીતે આપણી આ પરંપરા છે. તો આ પરંપરા ઓથેન્ટિક છે. અને આપણે જે ભગવદ્ ગીતા જે લખી છે પ્રભુપાદે, એમાં કોઈ પણ કાંઈ ચેન્જીસ કર્યા નથી. જે આપણને ટીચિંગ્સ મળી છે એ જ આપણે એ ફોલો કરી રહ્યા છે. તો આ છે ષડ ગોસ્વામી આપણા ગૌડીય વૈષ્ણવ પરંપરાના. તો આ ષડ ગોસ્વામી કોણ છે? તો આ ષડ ગોસ્વામી ત્યારે ચૈતન્ય મહાપ્રભુના ટાઈમ આવ્યા હતા, અને આ બધા સારા ઘરના છે. એમની પાસે ઘણી સંપત્તિ હતી, રાજકુમાર હતા, સનાતન ગોસ્વામી, રૂપ ગોસ્વામી, બધા સારા ઘરના યુવાઓ હતા, રાજકુમાર હતા. પણ એ લોકો ચૈતન્ય મહાપ્રભુના શરણે જાય છે અને એકદમ સંન્યાસ બની જાય છે. અને ચૈતન્ય મહાપ્રભુ એમને આદેશ આપે છે કે તમે વૃંદાવન જાઓ અને જે ભગવાનની લીલા સ્થળ હતી, કૃષ્ણની બધી લીલાઓની સ્થળી હતી, બધી તમે ઉજાગર કરો, કારણ કે બધી ઢંકાયેલી હોય છે જંગલોમાં. તો આ ષડ ગોસ્વામીના અલગ અલગ મંદિરો પણ છે વૃંદાવનમાં. હવે અહીંયા આપણે જોઈએ, હવે ગુણાતીત જ્ઞાનનો આપણે ઇતિહાસ જોઈએ કે કેવી રીતે ફર્સ્ટ ભગવાને સૂર્યદેવની કીધી ધરતી ઉપર ક્યારે આવે છે, કેટલા વર્ષ થઈ ગયા ભગવદ્ ગીતાને આવીને. તો એ આપણે આખું એનું ટાઈમલાઈન જોશું.
તો હવે પહેલા તો ગીતા સમજવાની લાયકાત હોવી જોઈએ આપણને. અત્યારના આપણે જોઈએ છે કે ફર્સ્ટ ડેના એટલો હાઈ આપણી પાસે અટેન્ડન્સ હતું, પણ જેવું જેવું ગીતાનું જ્ઞાન એકદમ ડીપ થાય છે, ફિલોસોફી ડીપ થાય છે, લોકો છૂટતા જાય છે. કારણ કે સમજવાની આપણને એક તો લાયકાત હોવી જોઈએ, કૃપા હોવી જોઈએ, ગુરુ કૃપા હોવી જોઈએ, ભગવાનની જરાક મરસી હોવી જોઈએ અને સુકૃતિ હોવી જોઈએ કે આપણે એ એન્ડ સુધી આપણે ટકી રહીએ. તો એ આપણને એટલું એક તો ફર્સ્ટ ઓફ ઓલ ગ્રેટફુલ હોવું જોઈએ કે આપણે એક તો સનાતન ધર્મમાં એવા છે, પ્લસ આપણને વૈષ્ણવ ધર્મ મળ્યો છે, આપણને એવા ડિવોટી એસોસિએશન મળ્યો છે, આપણને ભગવદ્ ગીતા મળી છે વાંચવા માટે અને સમજવા માટે. તો ગીતા સમજવાની લાયકાત શું છે? તો જેમ મેં કીધું, આપણે શરણમાં આવીને એકદમ શરણાગત થઈને આપણે સમજવી જોઈએ, સાંભળવી જોઈએ. ચેલેન્જિંગ રીતે ઈર્ષાથી આપણે સાંભળશું તો આપણને કોઈ દિવસ સમજાશે નહીં, આપણું ટ્રાન્સફોર્મેશન નહીં થાય. યસ, હરે કૃષ્ણ. નેક્સ્ટ જેમને અનુવાદ લેવો હોય, થર્ડ શ્લોકા. હરે કૃષ્ણ. વૃંદાવન વિહારિણી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. તે જ આ પ્રાચીન યોગ પરમેશ્વર સાથેના સંબંધનું વિજ્ઞાન આજે હું તને કહી રહ્યો છું, કારણ કે તું મારો ભક્ત તથા મિત્ર છે અને તેથી આ વિજ્ઞાનમાં દિવ્ય રહસ્યને સમજી શકે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો અહીંયા ભગવાન કહે છે, હવે અર્જુનને ક્યારે ભગવદ્ ગીતા બોલે છે કૃષ્ણ ભગવાન? જ્યારે અર્જુન તૈયાર થાય છે, જ્યારે શરણાગત આવે છે, શાદી મામ ત્વામ પ્રપન્નમ શિષ્યસ્તે હમ શાદી મામ ત્વામ પ્રપન્નમ. તો આ 2.7માં આપણે આ શ્લોક સાંભળ્યો તો કાર્પણ્ય દોષો. તો એ કે હવે હું તમારા શરણે આવું છું, હવે હું તમારો શિષ્ય બની ગયો છું, હવે તમે મને સમજાવો કે નિશ્ચય રૂપમાં શ્રેય શું છે મારી માટે. તો અહીંયા આપણે જ્યારે શરણાગત થાય છે, એકદમ ટોટલ સરેન્ડર થાય છે, એકદમ આપણે ભગવાનને શરણે આવીને આપણે કહીએ છીએ કે હવે ભગવાન તમને તમે સમજાવો કે હવે મારે શું કરવું જોઈએ, ને હવે મને ભગવદ્ ગીતા સાંભળવી છે, સમજવી છે, તમારું જ્ઞાન શું છે, શું સત્ય છે. તો ત્યારે ભગવાન આપણને આ રિવીલ કરે છે નોલેજ. તો અહીંયા ભગવાન કહે છે કે આ જે એકદમ પ્રિય પ્રાચીન છે, એકદમ પુરાતન છે આ જે વિજ્ઞાન છે, એ કે છે તને હું કેમ સમજાવું છું, કારણ કે તું મારો ભક્ત છે તથા મિત્ર છે. તો આપણે પણ ભગવાનની ભક્તિમય મૂડમાં આપણે આ સાંભળવાની છે. અને ભગવાન કહે છે કે તું મારું મિત્ર છે, એટલે હું તને આ દિવ્યનો રહસ્ય સમજાવી રહ્યો છું, દિવ્ય જ્ઞાનનો રહસ્ય સમજાવી રહ્યો છું. તો હવે અહીંયા ક્વેશ્ચન આવે છે અર્જુનનો કે કેવી રીતે આ પ્રાચીન છે ને તમે કીધું વ્યવસ્વાનને તમે આપ્યું છે, આપણે તો બે સેમ એજના છે, એમ એ પ્રશ્ન પૂછે છે અર્જુન કૃષ્ણને. કેમ? કારણ કે જ્યારે મહાભારતનો યુદ્ધ થયો હતો તો ત્યારે અર્જુન અને કૃષ્ણ ભગવાનની સેમ એજ હતી, 89 યર્સના હતા. અને પછી ભગવાન શ્રી કૃષ્ણ કાંઈક 35-36 વર્ષ સુધી રહે છે, અને પછી જ્યારે 125 વર્ષના થાય છે ત્યારે એ ધરાતલ છોડે છે. પણ તમે જોશો કૃષ્ણ ભગવાનનો કોઈ દિવસ તમને ઓલ્ડ એજ વાળો ફોટો નહીં આવે કે દાઢી છે ને મોટી મૂછો છે કે એવા કોઈ ફોટા નથી. કૃષ્ણ ભગવાન હંમેશા 15 થી 16 વર્ષના એકદમ યુવા લાગે છે, કિશોરી અવસ્થા કુમાર અવસ્થામાં જ લાગે છે. અને જેમ રાધા રાણી છે એ પણ હંમેશા યંગ જ દેખાય છે. કોઈ એમના બેવના કોઈ આપણને ઓલ્ડ એજ ફોટા નથી દેખાતા, ગયઢા છે એવા ફોટા નથી દેખાતા. તો ઇમેજિન 89 યર્સના હતા તો પણ આટલા શ્યામ સુંદર, એકદમ બ્યુટીફુલ, એકદમ યંગ લાગતા હતા. કારણ કે એ ભગવાન છે, એમનું શરીર આપણા જેવો ભૌતિક નથી, કામ ચલાવ નથી, એમનું તો દિવ્ય શરીર છે. તો અહીંયા એટલે અર્જુન પૂછે છે પ્રશ્ન કે આપણે તો બે સેમ એજ ના, કારણ કે એ લોકો તો સિમિલર એજના ટાઈમે જે લોકો અર્જુનનો જન્મ થયો હતો ને શ્રી કૃષ્ણ પ્રકટ થયા હતા અરાઉન્ડ સેમ ટાઈમ. તો એ કહે છે તમે કેવી રીતે વિવસ્વાન દેવને તમે ત્યારે ભગવદ્ ગીતા કીધી હતી. તો હવે કૃષ્ણ ભગવાન શું કહે છે? હરે કૃષ્ણ. નેક્સ્ટ. ભાવના વાઘેલા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. વ્યવસ્થાન તમારા જન્મથી શ્રેષ્ઠ છે. હું કેવી રીતે તેને આ વિજ્ઞાનનું સૂર્યને આપી હતું. હરે કૃષ્ણ હરે માતાજી. કૃષ્ણ. હરે કૃષ્ણ. સોરી, સ્ટાર્ટિંગમાં અવાજ કટ થયો. ઓકે, થેન્ક યુ માતાજી. તો અહીંયા અર્જુન કહે છે કે સૂર્યદેવ વિવસ્વાન તમારાથી જ્યેષ્ઠ છે જન્મથી, એટલે એ એક્સેપ્ટ કરે છે કે સૂર્યદેવ એક વ્યક્તિ છે. આપણામાં તો આપણે કોઈને કહેવા જાય કે આપણે સૂર્યદેવ એક વ્યક્તિ છે તો આપણને તો કહે કે તમે લોકો બેવકૂફ છો, તમે કાંઈ પણ બોલો છો, જે આજકાલ લોજિકલ સાયન્સમાં જે બિલીવ કરતા હોય, જે નાસ્તિક લોકો હોય. પણ અહીંયા અર્જુન સ્વીકારે છે કે સૂર્યદેવ વિવસ્વાન તો તમારાથી જ્યેષ્ઠ છે, તો તમારાથી મોટા છે, તો હું કેવી રીતે સમજું કે તમે એમને વિજ્ઞાનનું આપ્યું જ્ઞાન આપ્યું છે. તો હવે ભગવાન શું કહે છે? તો હવે આપણે જોઈએ ગીતા કેટલા વર્ષ પહેલા ભગવાન દ્વારા બોલાવવામાં આવી હતી. ઓકે, આ તમે આન્સર આપો આનો ક્વેશ્ચનનો કે ગીતા ભગવાને પહેલા ક્યારે કીધી હતી, કેટલા વર્ષ પહેલા? એની ગેસ, કોઈ પણ તમને આંકડો આવે ગેસ મારો કે ગીતા 5.5 વર્ષ પહેલા. 5.5
5.5 વર્ષ. હજાર હરે કૃષ્ણ માતાજી. હા, હવે 20 લાખ વર્ષ પહેલા ગીતાજી કહેલી કૃષ્ણ ઓકે. ભગવાન. માતાજીએ ક્લાસીસ અટેન્ડ કર્યા છે લાગે છે. ઓકે, થેન્ક યુ. હરે કૃષ્ણ માતાજી. ઓકે, યસ. બીજા કોઈને જવાબ આપવા છે? ચેટ બોક્સ 5,000 વર્ષ પહેલા. તો ઓકે, યસ, 5,000 વર્ષ પહેલા અર્જુને કીધી હતી. હરી બોલ. તો આપણે આખું હવે ટાઈમલાઈન જોઈએ. હા, એક સેકન્ડ. મને પોતાનું સ્ક્રીન પર દેખાતું નથી. યા, તો હવે આપણે માતાજી તમારો અવાજ વચ્ચે જાય છે ને, મારું કટ થાય છે. વચ્ચે બ્રેક થાય. હરે કૃષ્ણ. હા, હા, તમારું નેટવર્ક ઇશ્યુ લાગે છે માતાજી. ઓકે, ઓકે, એક સેકન્ડ. જસ્ટ હવે મને કહેજો કે જા શકતો. ઓકે, સોરી. યા, તો હવે આપણે જોઈએ બ્રહ્માજીની લાઈફ સ્પેન, કે બ્રહ્માજીનું શું આયુષ્ય છે. તો પહેલા તો આપણે જોઈએ આપણા જે 4 યુગો છે. સત્યયુગ કેટલા વર્ષનો છે? તો ઓલમોસ્ટ 17 લાખનો છે. અને પછી અહીંયા છે ત્રેતાયુગ, તો એ 12 લાખ કંઈક વર્ષનો છે. દ્વાપર યુગ કેટલા છે? 8,64,000 વર્ષનો. અને કલયુગ છે 4,32,000, ઓલમોસ્ટ 4.5 લાખ વર્ષનું કલયુગ છે. તો જ્યારે આપણે સત્યયુગ, ત્રેતાયુગ, દિવ્ય યુગ અને કલયુગ આપણે એડ કરીએ, ટોટલ કરીએ, તો આપણને મળે છે એક દિવ્ય યુગ. તો એક દિવ્ય યુગ કેટલા વર્ષનો થાય છે? તો અહીંયા આપણને દેખાય છે 4.32 મિલિયન યર્સ. તો એટલા વર્ષનો એક દિવ્ય યુગ થાય છે. અને હવે એક દિવ્ય યુગ એવા 71 દિવ્ય યુગ, જ્યારે 71 દિવ્ય યુગ થાય છે, તો ત્યારે એક મનુનો જન્મ થાય છે. એટલે એક મનુની આયુષ્યો છે. મનવંતર એટલે એક મનુ, આપણા 14 મનુ છે. તો એક મનુનું આયુષ્ય છે આ 71 દિવ્ય યુગ. હવે અહીંયા તમને વચ્ચે સંધ્યા દેખાય છે. તો આ સંધ્યા શું છે? તો ત્રેતાયુગ અને દ્વાપર યુગના વચ્ચે, આ બધા યુગોના વચ્ચે જે આવે છે ને ટાઈમ પીરિયડ, એને સંધ્યા કહેવાય છે. કે એક યુગ ખતમ થાય છે અને બીજો યુગ ચાલુ થવાનો છે, તેને સંધ્યા કહેવાય છે. તો જ્યારે દ્વાપર યુગ એન્ડ થવાનો હતો અને ત્રેતા ચાલુ થવાનો હતો, તો ત્યારે કૃષ્ણ ભગવાન આવે છે. અને પછી કલયુગ જે સ્ટાર્ટ થયું, અને આપણે ત્યારના 5,000 વર્ષ છે કલયુગના. તો જ્યારે કલયુગ જે સ્ટાર્ટ થયું એના 5,000 વર્ષ પૂરા નથી થયા, પણ 4,000 વર્ષ પૂરા થઈ ગયા છે. તો ત્યારે આવે છે ચૈતન્ય મહાપ્રભુ. તો એ પણ એક સંધ્યા જ કહેવાય છે. તો ત્યારે ચૈતન્ય મહાપ્રભુ આવે છે. તો દ્વાપર એન્ડ અને કલયુગનો જે સ્ટાર્ટ થવાનો હોય છે, ત્યારે દ્વાપરના એન્ડમાં આવે છે કૃષ્ણ ભગવાન, અને કલયુગના સ્ટાર્ટમાં પણ 5,000 વર્ષ વીતી નથી ગયા એના પહેલા, પણ 4,000 વર્ષ વીતી ગયા છે, ત્યારે ચૈતન્ય મહાપ્રભુ આવે છે. એ સંધ્યા આપણે યાદ રાખવાની. પછી અહીંયા છે મન્વંતર. તો આ 71 દિવ્ય યુગ થાય છે, ત્યારે એક મન્વંતર થાય છે, એક મનુનો જીવન થાય છે. હવે એવા આપણે જોઈએ કે કલ્પ એટલે બ્રહ્માજીનો એક દિવસ કેટલા છે? તો બ્રહ્માજીનો એક દિવસ એટલે આપણી એક 24 કલાક એક દિવસ થાય ને, એવી રીતે બ્રહ્માજીની 24 કલાક કેવી છે? તો એ છે 14 મનુની 15 સંધ્યા. આ સંધ્યા જે છે, આ સંધ્યા એનો એક રાત અને એનો એક દિવસ, એવી રીતે એ સંધ્યા કહેવાય. તો આવી રીતે 14 મન્વંતર, એની 15 સંધ્યા, એ બ્રહ્માજીનો ખાલી હાફ ડે છે, એટલે 12 કલાક. તો એ છે 4.32 બિલિયન યર્સ. ને એટલી જ એમની રાત છે. તો 4.32 બિલિયન યર્સ પ્લસ 4.32 બિલિયન યર્સ, એટલે પ્લસ ટોટલ કરશું તો એક કલ્પ થાય છે, એક આખો બ્રહ્માજીનો દિવસ, 24 કલાક. હવે બ્રહ્માજી જ્યારે ઉઠે છે, તો ત્યારે એ બધું નિર્માણ કરે છે એના દિવસમાં. અને બ્રહ્માજી જ્યારે સુવા જાય છે, એટલે 4.32 બિલિયન યર્સ પતી ગયા, તો એ સુએ પણ છે 4.32 બિલિયન યર્સ માટે. તો એ જ્યારે સુએ છે, ત્યારે પાર્શિયલ એટલે એક મિની પ્રલય આવે છે, એક નાનું એવું પ્રલય આવે છે. હવે આપણે બ્રહ્માજીનું આયુષ્ય જોઈએ, તો એક દિવસ એટલે એમનો એક કલ્પ, અને એક કલ્પ એટલે આટલા બધા વર્ષો, 4.32 બિલિયન યર્સ પ્લસ 4.32 બિલિયન યર્સ. હવે બ્રહ્માજી એવા, એમનો એક વર્ષ આપણે ગણીએ 360 દિવસનો એક વર્ષ, ને એવા હા, એક વર્ષ, અને એવા 12 મહિના, સોરી 360 એટલે એક વર્ષ, હા, એવા એ 100 વર્ષ માટે જીવે છે. તો હવે એ કેલ્ક્યુલેશન આપણે આગળ જોઈએ. એક સેકન્ડ, બીજો ચાર્ટ હતો, નથી. ઓકે, તો અહીંયા આપણે જોઈએ તો 36,000 કલ્પો, અને એ બ્રહ્માજીની એ દિવસ છે, અને એવા જ રાતો છે પ્લસ ઇક્વલ. તો એટલું ટોટલ કેટલા થાય કલ્પો? તો તમે આવી રીતે યર્સ કાઉન્ટ કરશો તો આવે છે 311.04 ટ્રિલિયન યર્સ. એ બ્રહ્માજીની લાઈફ સ્પેન છે.
ને અત્યારના બ્રહ્માજીના 50 વર્ષ વીતી ગયા છે જીવનના, તો હવે ખાલી 50 વર્ષ બાકી છે. તો એ આપણે જોઈએ કેલ્ક્યુલેશન. તો જ્યારે બ્રહ્માજીનું નિર્માણ થાય છે તો એ બધું આખું સૃષ્ટિનું ક્રિએશન કરે છે. ને જ્યારે બ્રહ્માજીની મૃત્યુ થાય છે તો ત્યારે આખું ફૂલ પ્રલય આવે છે. અહીંયા તો મિની પ્રલય હતો, અહીંયા તો ફૂલ પ્રલય, કે બધું ધરતી જે પણ લોક છે, ધરતી લોક છે, સ્વર્ગ લોક છે, પાતાળ લોક છે, બધા જે નર્કના લોક છે એ બધાનો વિનાશ થઈ જાય છે. તો એવી રીતે આ બ્રહ્માજીનો લાઈફ સ્પેન છે. હવે આપણે અહીંયા જોઈએ કેલ્ક્યુલેશન. તો બ્રહ્માજીના 50 વર્ષ વીતી ગયા છે. તો આ રીતે કેલ્ક્યુલેશન આવે છે, એટલે 155.52 ટ્રિલિયન યર્સ એમના વીતી ગયા છે અને હવે એકલા જ બાકી છે. અને 6 મન્વંતર પૂરા થયા છે હજી સુધી. ઓકે, પણ હવે ખાલી 6 મન્વંતર પૂરા થયા. 14 મન્વંતર હોય છે પણ 6 મન્વંતર, અને 6 મન્વંતર પૂરા થયા તો એનું આ કેલ્ક્યુલેશન આવે છે. ને 4 યુગના 27 ચક્ર પૂરા થયા છે. તો હવે આપણે જે 4 યુગો જોઈએ આપણા દિવ્ય યુગ, એવા 27 ચક્ર પૂરા થયા છે. હવે કૃષ્ણ ભગવાન ક્યારે આવે છે? તો કૃષ્ણ ભગવાન 27 સાયકલમાં આવે છે અને એ એક જ વાર આવે છે. બ્રહ્માજીના લાઈફ સ્પેનમાં એ એક જ વાર આવે છે, જ્યારે આ 27માં ચક્કર આવે છે ત્યારે દિવ્ય યુગનો. અને તો ઇમેજિન આપણે કેટલા લકી છે કે જ્યારે કૃષ્ણ ભગવાન આવ્યા ત્યારે આપણે પણ આવ્યા છે. લાઈક એ જ યુગમાં આપણે છે કે આપણને કૃષ્ણ ભગવાનનું નોલેજ મળ્યું, એમનું જ્ઞાન મળ્યું, આપણે વાંચી શકીએ છીએ, એમના બારામાં આપણે બોલી શકીએ છીએ, એમના માટે લીલા એમની ડિસ્કસ કરી શકીએ છીએ. અને આજે એક પોઈન્ટ મિસ થઈ ગયો કે 17 દિવ્ય યુગ. તો 17 દિવ્ય યુગ એટલે 17 ટાઈમ્સ એમાં કૃષ્ણ ભગવાન રામની 17 ટાઈમ્સ રામનો અવતાર લીધો, કે બીજા બધા નરસિંહદેવનો અવતાર આવી જાય છે, વામનદેવ. પણ કૃષ્ણ ભગવાન જે સાક્ષાત જે ભગવાન છે એ એક જ વાર આવે છે, એ 27માં ચક્કરમાં આપે છે દ્વાપર યુગમાં. તો યસ, લેટ મી ગો બેક. હા, તો હવે આપણે અહીંયા જોયું 27 ચક્કર પૂરા થયા છે ચારો યુગોના. તો એટલા વર્ષ વીતી ગયા છે. જ્યારે આપણે કેલ્ક્યુલેશન કરીએ 17 into 4,32,000 into 10, કારણ કે 4.32 બિલિયન યર્સ થાય છે એક દિવ્ય યુગ. તો એવા 27 into 27 કરીએ તો આ કેલ્ક્યુલેશન આવે. પછી સત્યયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગ, તો એનું કેલ્ક્યુલેશન કરે છે તો આપણે આટલા વર્ષ આવે છે. તો ગીતા ક્યારે બોલાની આપણે જોઈએ. અને કલયુગના સમય કેટલા વીતી ગયા છે? તો ઓલમોસ્ટ 5,120 યર્સ થઈ ગયા છે, કારણ કે આ 2021નું ડેટા છે, પણ આપણે એમાં 3-4 વર્ષ એડ કરી લે તો એટલા વર્ષ વીતી ગયા છે. તો હવે બ્રહ્માજીનું જીવન આપણે આમ કેલ્ક્યુલેટ કરીએ તો 155.52 પ્લસ આનું જે ટોટલ કરે ટ્રિલિયન યર્સમાં ટોટલ કરે, આ તો મિલિયન યર્સમાં લખ્યું છે, ટ્રિલિયન યર્સમાં ટોટલ કરે તો આવું 0.00197 એવી રીતે આવે છે. તો એમનું આટલું જીવન હજી બાકી છે. તો ઇમેજિન કરો, આપણે તો 100 વર્ષની જ આયુ છે આપણી તો, ને કલયુગનું તો હજી ઘણા વર્ષ બાકી છે. આપણે 5,000 વર્ષના અંદર છે કલયુગના, તો હજી આપણે ગોલ્ડન પીરિયડમાં છે કલયુગના. જે ઘોર આપણે કહીએ ઘોર કલયુગ આવી ગયું, ઘોર કલયુગ આવશે, 10,000 વર્ષ કલયુગના વીતી જશે, પછી ઘોર કલયુગ આવશે. અત્યારના તો આપણે મંદિર જવા મળે છે, આપણે વિગ્રહની સેવા કરી શકીએ છીએ, આપણે દર્શન કરી શકીએ છીએ, આપણે ભગવાનની વાતો કરી શકીએ છીએ, જય શ્રી રામ બોલી શકીએ છીએ હજી. તો એ જય શ્રી રામ હજી લોકોને ખટકે છે ઇન્ડિયામાં, પણ આપણે જય શ્રી રામ બોલી શકીએ છીએ, નારા લગાડી શકીએ છીએ, સંકીર્તન કરી શકીએ છીએ, માળા કરી શકીએ છીએ. 10,000 વર્ષ પછી એક મંદિર નહીં હોય, એક ભક્ત નહીં. માતાજી લિટરલી વોઇસ બ્રેક થાય છે. Oh, I'm so હરે sorry. કૃષ્ણ માતાજી, વોઇસ બ્રેક થાય છે. બહુ વોઇસ બ્રેક થાય છે. બહુ વોઇસ બ્રેક થાય છે, કારણ કે મેં બધી જગ્યાથી વાઈફાઈ બંધ કરી નાખ્યા છે, બધા ડિવાઇસમાંથી. એક સેકન્ડ, લેટ મી ચેક. અહીંયા તો હમણાં વોર ઝોન ચાલુ છે એટલે ખબર નહીં કઈ સોલ્યુશન. એક કનેક્ટેડ તો છે. સો સોરી. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે હરે. યસ, તો આ આપણે કેલ્ક્યુલેશન જોઈએ. ઓકે, આ ખાલી એક અન્ડરસ્ટેન્ડિંગ માટે છે. યસ, તો આટલું બ્રહ્માજીનું જીવન બચ્યું છે. ઓકે, હવે આપણે મનુનું જીવન જોઈએ. તો મનુનું જીવન કેટલું છે? તો 4 યુગના 27 ચક્ર પૂરા થઈ ગયા, એ આપણે કેલ્ક્યુલેટ કરી નાખ્યું. સત્ય, ત્રેતા, દ્વાપર યુગ આપણે જોઈ લીધું એટલા વર્ષનો છે, ને કલયુગ એટલા વર્ષનું વીતી ગયું છે. તો હવે મનુનો જન્મ પહેલા ગીતા બોલાણી હતી, કારણ કે ભગવાને વિવસ્વાનને કીધી હતી. તો મનુના પહેલા વિવસ્વાન, પછી વિવસ્વાનનો જન્મ થયો હશે. તો મનુના જન્મ પહેલા ગીતા ભગવાન દ્વારા તેમને શિષ્ય સૂર્યદેવ વિવસ્વાનને બોલાવવામાં આવી હતી. તે આપણે કેલ્ક્યુલેટ કરીએ તો મનુનું જીવન આપણો કેટલો થાય છે? 27 ચક્ર દિવ્ય યુગના
એ આટલા ચારો યુગના પ્લસ આ બધું કેલ્ક્યુલેશન થાય છે તો એ મનુનો અપ્રોક્સિમેટ જીવન 12 કરોડનો હશે અપ્રોક્સિમેટ. તો ભગવાને 12 કરોડ પહેલા વિવસ્વાનને કીધી હતી ભગવદ્ ગીતા. તો સૌથી પહેલા ભગવદ્ ગીતા આ 12 કરોડ વર્ષ પહેલા બોલાણી છે. હા, તો હું એ કીધી હતી કે આપણો તો 5000માં આપણે ગોલ્ડન પીરિયડમાં છે ત્યારના કલયુગમાં, કે હજી તો ઘોર કલયુગ 10,000 વર્ષ પતી જશે કલયુગના પછી ઘોર કલયુગ, જ્યાં આપણે માળા નહીં કરી શકીએ, મંદિર તો હશે જ નહીં, આપણે ભગવાનની ભક્તિ જ નહીં કરી શકીએ. ઇમેજિન. તો આપણને આ મોકો મળ્યો છે અત્યારના ભગવાનની ભક્તિ કરવાનો, માળા કરીને, જે આપણો આ યુગનો યજ્ઞ છે કે હરે કૃષ્ણ મહામંત્રનો માળા કરીને, 16 માળા કરીને આપણે ભગવાનના ધામે ડાયરેક્ટ પહોંચી જશું. નહીં તો આપણે કેટલા પાપ કર્યા છે આપણને ખબર નથી, કે આપણે ક્યાંક આપણે ઘોર કલયુગમાં જીવન આવી ગયો તો આપણું તો નાશ જ છે. તો અત્યારના આપણને ગોલ્ડન ચાન્સ મળ્યો છે ભગવાનની ભક્તિ કરીને તરત મોક્ષ પ્રાપ્ત કરવાનું, તરત મુક્ત થવાનું. તો હવે આ બધું ક્યાં લખ્યું છે કેલ્ક્યુલેશન? તો આ લખ્યું છે મહાભારતના શાંતિ પર્વમાં. ભગવદ્ ગીતા આવે છે ભીષ્મ પર્વમાં. આ જે કેલ્ક્યુલેશન લખ્યું છે શાંતિ પર્વમાં લખ્યું છે. તો ત્યાં આખું ડિટેલમાં આપ્યું છે કે જે ત્રેતા યુગના શરૂઆતમાં આ જે સાયન્સ છે, જે આ વિજ્ઞાન છે, એ મનુએ વિવસ્વાનને આપ્યું છે, વિવસ્વાનથી સાંભળ્યું છે. અને પછી મનુ, જે માનવ જાતિના પિતા છે, એ એમને એમના પુત્ર જે છે મહારાજ ઇક્ષ્વાકુ, તો એ એમને આપ્યું છે. અને ઇક્ષ્વાકુ કોણ હતા? એ આ ધરતી જે છે, આખા પ્લેનેટ છે આપણો ધરતી છે, એના એ રાજા હતા. અને એમાંથી આવ્યું છે રઘુની ડાયનેસ્ટી, જેમાં રઘુવંશી આવ્યા છે, જેમાં છે રામચંદ્ર ભગવાન, એ ડાયનેસ્ટીમાં આવ્યા છે. તો ભગવદ્ ગીતા તો કેટલા સનાતન ટાઈમથી એક્ઝિસ્ટ કરે છે. 12 કરોડ યર્સથી 120 મિલિયન યર્સથી ભગવદ્ ગીતા એક્ઝિસ્ટ કરે છે. ઇમેજિન. બધા કહે છે ને માઇથોલોજી છે, માઇથોલોજી નથી, આપણું હિસ્ટ્રી છે, આપણું આ સાયન્સ છે, આપણું આ વિજ્ઞાન છે. બધા કહે છે કોણ રામ છે, કોણ કૃષ્ણ છે, કોણ જોવા ગયું છે, પણ આ બધું આપણા ભગવદ્ ગીતા, મહાભારતમાં અને બધે ગ્રંથોમાં આપેલું છે. હવે આપણે જોઈએ ગીતા પૃથ્વી પર ક્યારે આવી. સોરી, 12 કરોડ યર્સ ને, હા 12 કરોડ યર્સ પહેલા વિવસ્વાનથી આવી છે. હવે ભગવદ્ ગીતા આપણે જોઈએ ત્રેતા અને દ્વાપર યુગ. કેમ ત્રેતા અને દ્વાપર યુગ? કારણ કે ભગવાન કૃષ્ણ ત્રેતા અને દ્વાપર યુગ, ત્રેતા એન્ડ થયું, દ્વાપરના વચ્ચે આવ્યા હતા. તો એનું આપણે કેલ્ક્યુલેશન લઈએ. અને કલયુગમાં વીતેલા આપણે જ્યાં 5000 વર્ષ લે તો અપ્રોક્સિમેટ ગીતા પૃથ્વી પર, સોરી ઇક્ષ્વાકુ જ્યારે ત્રેતામાં આવ્યા હતા, ઇક્ષ્વાકુ મનુએ જ્યારે ઇક્ષ્વાકુને આપ્યું તો ત્રેતાના સ્ટાર્ટિંગમાં આવ્યા હતા. ત્રેતા દ્વાપર એનો કેલ્ક્યુલેશન લે અને હમણાં કલયુગનો જે વીતી ગયો છે સમય એ લે, તો એ ટોટલ કરીએ છે તો 20 લાખ વર્ષે થઈ ગઈ છે કે ગીતા પૃથ્વી પર આવી ગઈ છે, 20 લાખ વર્ષ પહેલા. અને ગીતા પહેલી વાર ક્યારે બોલાણી હતી? તો એ હતી 12 કરોડ વર્ષ પહેલા વિવસ્વાનને. અને અહીંયા ઇક્ષ્વાકુનું ટાઈમલાઈન છે. અને હવે બ્રહ્માજીનો આપણે ટાઈમલાઈન જોઈએ. તો આ બધા અર્થ યર્સમાં આપણે કેલ્ક્યુલેટ કરે છે કે બ્રહ્માજીનો એક દિવસ એટલે 864 કરોડ યર્સ. સોરી, મારી ગુજરાતી એટલી વીક છે, બધું મારું એજ્યુકેશન ઇંગ્લિશમાં થયું છે. તો 864 કરોડ યર્સનો એક દિવસ છે, એટલે 24 કલાક આપણી એટલો એનો વર્ષ છે. એમનો 1 કલાક 36 કરોડ યર્સ છે. આપણો 1 કલાક કેટલા કલાકનો હોય છે? 60 મિનિટનો હોય છે 1 કલાક. એમનો 36 કરોડ યર્સનો હોય છે 1 કલાક. એમની 1 મિનિટ આપણી 60 સેકન્ડની છે, એમની 60 લાખ વર્ષની છે. અને એમનો 1 સેકન્ડ છે 1 લાખ વર્ષનો. એટલે આપણે તો 100 વર્ષ માટે જીવવાના છે, તો એમને તો હજી આંખે મીંચી નહીં હોય ને આપણે મરી જશું, આપણે તો ખતમ થઈ જશું. ઇમેજિન. કારણ કે જેવા જેવા આપણે હાયર પ્લાન્ટ્સમાં જાય એવું વર્ષો વધતા જાય, આપણી આયુ વધતી જાય ને એટલો ટાઈમ વધતો જાય છે. તો આપણને અત્યારના એટલો અહંકાર છે કે હું ઇમ્પોર્ટન્ટ છું, મારે જીવનમાં આટલું બધું કરવું છે, પણ આપણે જોઈએ તો આપણે કાંઈ જ નથી. 1 લાખ વર્ષનો તો 1 સેકન્ડ છે બ્રહ્માજીનો. તો આ બધું છે અહીંયા કેલ્ક્યુલેશન. હવે આપણે આગળ વધીએ તો ભગવાનના અવતરણના દૈવી સ્વભાવ હવે જોઈએ કે ભગવાન કેમ અવતારે છે, કેવી રીતે અવતારે છે. જે આપણે કહીએ છીએ ને કે ભગવાન ક્યાંથી આવે છે, ભગવાન તો જન્મ લીધો, ભગવાન કૃષ્ણ ભગવાન તો મનુષ્ય હતા, એમને તો કંઈક એમ્પાવર આવ્યો તો એટલે એ બોલી શક્યા ભગવદ્ ગીતા, પણ એ એકચ્યુઅલી નથી, ભગવાન જ છે એ, અને ભગવાન પોતે અહીંયા ડિક્લેર કરશે. યસ, 4.5. હરે કૃષ્ણ. નેક્સ્ટ કોઈને લેવો છે? માતાજી રાજેન્દ્ર ચાવડા પ્રભુજી. હરે કૃષ્ણ. યસ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. શ્રી ભગવાન બોલ્યા,
તમારા અને મારા ઘણા જન્મો વીતી ગયા. હું તે બધાને યાદ કરી શકું છું, પણ હે દુશ્મનને વશ કરનાર, તમે તેને યાદ કરી શકતા નથી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યસ. તો હવે ભગવાન અહીંયા કહે છે કે આપણા ઘણા ઘણા જન્મ વીતી ગયા છે, તને બધા જન્મ યાદ નથી પણ મને બધા યાદ છે. કેમ ભગવાનને યાદ છે? એ ભગવાન છે. આપણે પાછલા જન્મમાં શું હતા આપણે કોઈ દિવસ ખબર નહીં પડે. તો અહીંયા ભગવાન કહે છે કે કેટલા ઘણા ઘણા જન્મ વીતી ગયા છે, તને બધા ખબર નથી પણ મને ખબર છે. અહીંયા કહે છે પરંતપ. પરંતપ એટલે દુશ્મનનો વધ કરનાર કે વશમાં કરનારને પરંતપ કહે છે. તો હવે યાદ છે આપણે પેલા પણ ડિસ્કસ કર્યું કે પેલા કયા જન્મ હતા કૃષ્ણ ભગવાનને અર્જુનના, કયા રૂપમાં આવ્યા હતા, કયો અવતાર હતો? નર અને નારાયણનો માતાજી. યસ, હરી બોલ. યસ, નર અને નારાયણ ઋષિ. અને કલયુગમાં યાદ છે? ચૈતન્ય મહાપ્રભુ. ચૈતન્ય મહાપ્રભુ રામાનંદ રાય. રામાનંદ રાય. હરી બોલ. યસ, હરી બોલ. થેન્ક યુ. યસ. તો આ ભગવાનના પહેલા તો એટલે અર્જુને કહે છે કે પેલા આપણા ઘણા બધા જન્મ વીતી ગયા છે, તને બધા યાદ નથી પણ ભગવાનને બધું યાદ છે. ને હવે આપણે જોઈએ એમનો અપિયરન્સ. તો કૃષ્ણનું આગમન કેવી રીતે થાય છે એ આપણે જોઈએ. યસ, નેક્સ્ટ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. શારદા માતાજી અને ઈશ્વર પ્રભુજી. ઓકે. માતાજી તમે મ્યુટ છો. શારદા માતાજી તમે મ્યુટ છો. ઓકે, નેક્સ્ટ. હરે કૃષ્ણ. મેઘુ. વૃંદાવન બિહારીણી માતા. હરે કૃષ્ણ માતાજી. સંભળાય છે? હા. હા માતાજી. હા. જો કે હું અજન્મા છું અને મારો દિવ્ય દેહ કદી નાશ પામતો નથી, તથા હું સર્વ જીવોનો સ્વામી છું, તેમ છતાં હું દરેક યુગમાં મારા દિવ્ય મૂળ રૂપમાં પ્રગટ થાઉં છું. ભગવદ ગીતા 4.6. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. યસ. તો હવે અહીંયા ભગવાન કહે છે કે હું અજન્મ છું. બધા કહે છે ને કે ભગવાનનો તો જન્મ થયો, તો ભગવાનનો તો જરાય ને તીર મારીને એમનું વધ કરીને કીધું ના, પણ ભગવાન કહે છે હું અજન્મ છું, અજોપી સન અવ્યય આત્મા. અવ્યય છે, એમનો કોઈ દિવસ નાશ નથી થતો હોય, કોઈ દિવસ જન્મ નથી લેતા. અને એ જે એમનું છે એ દિવ્ય છે. એમના દિવ્ય દેહમાં અહીં આવે છે. ને ભૂતા નામ ઈશ્વરોપી સન, કે બધા ભૂતા એટલે બધા જે જીવ જંતુ છે, એમાં બધા મનુષ્યો આવી જાય, પ્રાણીઓ આવી જાય, પક્ષીઓ આવી જાય, પાણીના જીવ આવી જાય છે, રાક્ષસ આવી જાય, દેવી દેવતાઓ આવી જાય છે, યક્ષ છે, ગંધર્વ છે, બધા જે છે જીવ જંતુ એ બધાના એ ઈશ્વર છે. તો અહીંયા ભગવાન પોતે કહે છે. અને એ કહે છે કે મારો દેહ કોઈ દિવસ નાશ નથી પામતો, કેમ કે એમનો જે દેહ છે એ દિવ્ય દેહ છે. એ આપણા જેવો દેહ નથી કે જેમાં આપણે અગર મરી હશું દેહ અહીંયા જ રહી જશે. ના, ભગવાનનું તો દેહ એકદમ દિવ્ય છે, આપણું પંચભૂતોનું છે. અને પછી કહે છે કે તે સર્વ જીવોના સ્વામી છે, અને છતાં તે દરેક યુગમાં જે ભગવાન આવે છે એ એમના આ દિવ્ય સ્વરૂપમાં જ આવે છે. મે બી અલગ અલગ અવતાર આવશે પણ એ બધા દિવ્ય સ્વરૂપ છે એમના. જે મામનદેવ છે, નરસિંહદેવ છે, રામ ભગવાન છે, એ દિવ્ય અલગ અલગ ફોર્મ્સમાં આવે છે. વરાહદેવ છે. આપણે જોશો દસ અવતાર આવશે, તમે જ મને આન્સર આપજો. ઓકે. તો એ બધા જે આવે છે એ એમના ઓરિજિનલ રૂપમાં આવે છે. એ એમનો દેહ જે છે એ ટ્રાન્સેન્ડેન્ટલ છે અને એ સંપૂર્ણ છે. ભગવાન અધૂરા નથી. આપણે અત્યારના અધૂરા છે. આપણી આયુષ્ય નાની છે, આપણી બુદ્ધિ ઓલી છે, અલ્પ બુદ્ધિવાળા છે આપણે. તો અહીંયા કહે છે કે હું દરેક યુગમાં આવું છું અને હું મારા ઓરિજિનલ ફોર્મમાં જ આવું છું ને પ્રકટ થાઉં છું. અહીંયા કહે છે પ્રકટ થાય છે. સંભવામ્ય આત્મમાયા સંભવામ્ય, તો એટલે ઈ પ્રકટ થાય છે, જન્મ નથી લેતા. તો અહીંયા આપણે જોઈએ છે આ એક પિક્ચર છે. તો અહીંયા કોઈ મને કહી શકે કે આ શેનું પિક્ચર છે? ખાલી ફોટામાં તમને કોણ દેખાય છે? કોણ કોણ દેખાય છે? અનમ્યુટ કરજો યા ચેટ બોક્સમાં લખી. વસુદેવ એન્ડ દેવકી. યસ, હરી બોલ, હરી બોલ. તો આ વાસુદેવ અને દેવકી માતા છે. જ્યારે મથુરા જેલમાં દેવકી માતાનો 8મો પુત્ર જન્મ લેવાનો હતો, તો ત્યારે કોણ થાય છે? તો ત્યારે વિષ્ણુજી પ્રકટ થાય છે, વિષ્ણુજી પધારે છે. અને ત્યારે દેવકી માતા હાથ જોડીને કહે છે કે તમે આ સ્વરૂપમાં નહીં આવે, તમે નાના બાળકના સ્વરૂપમાં આવો, મને આ સ્વરૂપમાં નથી ઈચ્છા. તો એટલે એ નાના આવા બાળક બનીને છે. કૃષ્ણ અહીંયા તમને દેખાય છે નાના. તો એકચ્યુઅલી વિષ્ણુ ભગવાન જ છે જે આવી રીતે કૃષ્ણ ભગવાનના રૂપમાં આવી જાય છે. અને કૃષ્ણ ભગવાન છે એ ઓરિજિનલ ફોર્મ જ છે. જે ગોલોક વૃંદાવનમાં કૃષ્ણ ભગવાન છે, રાધારાણી છે, એ જ ઓરિજિનલ કૃષ્ણ ભગવાન દ્વાપરમાં આવે છે, દેવકી અને વાસુદેવના પુત્ર બનીને.
યસ નેક્સ્ટ હરે કૃષ્ણ. હવે આ બધાએ શ્લોક સાંભળ્યો હશે આપણે મહાભારતના ટાઈમે. માતાજી ઉર્વી દેસાઈ માતાજી હરે હરે કૃષ્ણ. હે ભરતવંશી, જ્યાં અને જ્યારે ધર્મનું પતન થાય છે અને અધર્મનું ભારે વર્ચસ્વ જમે છે, તે વખતે હું સ્વયં અવતરું છું. હરિ બોલ. હરે યસ કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી. તો અહીં છે યદા યદા હિ ધર્મસ્ય. તો જ્યારે પણ ધર્મનું જ્યારે નાશ થાય છે અને ગ્લાનિર્ભવતી ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય, કે અધર્મનું જ્યારે એકદમ વધી જાય છે વર્ચસ્વ, અને તદાત્માનમ સૃજ્યામ્યહમ, તો હું આવું છું. સૃજ્યામ્યહમ એટલે અવતરું છું. એ જન્મ નથી લીધા, એ અવતરિત થાય છે. પણ કૃષ્ણ તો સ્વયં ભગવાન છે, અવતારી છે. તો અહીંયા કહે છે કે જ્યારે જ્યારે ધર્મનો નાશ થાય છે અને અધર્મ વધી જાય છે, તો ત્યારે ભગવાન આવે છે, અવતાર લે છે. તો અને કેમ અવતાર લે છે? તો અહીંયા રાઈટ હેન્ડ સાઈડમાં શું લીલા છે? કોઈ કહી શકે છે? અનમ્યુટ કરીને બોલી શકો છો. શું લીલા દેખાય છે? माता देवकी और वसुदेव की शादी होती है और उनका भाई खुशी के मारे है ना, ये क्या नाम है इनका, क्या नाम था, कंस, वो हाँ इनको लेके खुशी से लेके जाता है, रथ को खुद चलाता, लेकिन जैसे ही आकाशवाणी होती है कि तुम्हारा 8वां पुत्र होगा, वही तुम्हारी मृत्यु का कारण बनेगा, तो वो एकदम राक्षस, मतलब उसका जो अंदर का राक्षस गुण होता है वो बाहर आ जाता है और सीधा माता सॉरी माता देवकी के ऊपर अपनी तलवार रख देता है. हरि तो ये बोल. दृश्य ये जताता है. થેન્ક યુ માતા. હરી બોલ. યસ. તો જ્યારે દેવકી અને વાસુદેવના લગ્ન થાય છે, દેવકીના તો એકદમ ફેવરેટ, એટલે સોરી, કંસની તો ફેવરેટ સિસ્ટર છે દેવકી. એ લોકો ભાઈ બહેન હોય છે, કંસ અને દેવકીમાં. તો એ પોતે એમનું લઈ જાય છે લગ્ન કરીને એ લોકોને વસુદેવના ઘર સુધી. પણ ત્યારે જ આકાશવાણી, માતાજી કીધું, આકાશવાણી થાય છે કે દેવકીનો 8મો જ પુત્ર તારો નાશ કરવા આવવાનો છે, જન્મ લેવાનો છે. અને તો ત્યારે એમને તરત ભાઈ બહેનનો પ્રેમ ગયો તે લેવા સીધો તલવાર લે છે ને દેવકીને મારવા માટે એ આતુર થઈ જાય છે. તો અહીંયા તો એટલે ભગવાન કૃષ્ણ જન્મ લે છે. શેના માટે, કોના માટે લે છે? કે આવા જે અસુર છે એનું વધ કરવા માટે, અને એમના જે ભક્તો છે એમને બચાવવા માટે, જ્યારે અધર્મ વધે છે એનો નાશ કરવા માટે, અને ધર્મને સંભાળવા માટે. કૃષ્ણ ભગવાનના 10 અવતારો બતાવો. યસ, ફટાફટ. કોણ કોણ બતાવશે? જસ્ટ અનમ્યુટ કરીને બોલી શકો છો, ચેટ બોક્સમાં લખી बड़ा શકો છો. अवतार, परशुराम अवतार, नरसिंह अवतार, और याद करने पड़ेंगे रुको. હા. વામન કૃષ્ણ અવતાર, અવતાર, વામન મત્સ્ય અવતાર. અવતાર, વામન મત્સ્ય અવતાર, અવતાર, કુર્મા અવતાર, રામ અવતાર, રામ અવતાર, હા 7 થઈ ગયા. હજી 3. જગન્નાથજી અવતાર. ના, એ ભગવાન જ છે. અવતાર, બુધ બુધ હા અવતાર ને કલ્કી અવતાર. હા, બુદ્ધના કલ્કી. બુદ્ધ અવતાર. હરી બોલ, હરી બોલ. યસ. તો કૃષ્ણ ભગવાનના 10 અવતાર આપણે ફટાફટ જોઈ લઈએ. યસ, બધાનો સાચા હતા. હરી બોલ. તો આપણે જોઈએ તો સૌથી પહેલા તો આ છે મત્સ્ય અવતાર. મત્સ્ય એટલે ફિશ, જે ઇન્કાર્નેશન હતું મત્સ્ય અવતાર. પછી કૂર્મ અવતાર, જ્યારે મંથન થાય છે ત્યારે ભગવાન વિષ્ણુ કૂર્મ બની જાય છે. ને એના ઉપર જ્યારે ઓલો પર્વત હોય છે ત્યાંથી એ લોકો મંથન કરે છે અસુર અને દેવના વચ્ચે. શેના માટે? અમૃત નીકાળવા માટે. પછી અહીંયા છે વરાહ અવતાર, જ્યારે હિરણ્યાક્ષ ધરતી માતાને પાણી ગર્ભમાં, સાગરમાં ડુબાડી દે છે, તો વરાહ અવતાર આવે છે ધરતી માને બચાવવા માટે, ભૂદેવીને બચાવવા માટે. પછી નરસિંહ માતા જે પ્રહલાદ મહારાજને બચાવવા માટે આવે છે, હિરણ્યકશિપુનો વધ કરવા. વામન દેવ, આપણે બલિ મહારાજ અને વામન દેવની સ્ટોરી જોઈ હતી. અહીંયા પરશુરામ અવતાર. અને પછી અહીંયા છે રામ ભગવાન અને રામ અને લક્ષ્મણ. તો રામ ભગવાન આવે છે ત્રેતા યુગમાં, અને દ્વાપરમાં સ્વયં પોતે કૃષ્ણ આવે છે. પછી છે બુદ્ધ અવતાર, જે 2500 વર્ષ પહેલા આવ્યા હતા. અને પછી હવે કલયુગ, જ્યારે કલયુગનો અંત જ્યારે થવાનો હશે, જ્યારે કલયુગ અને સત્યયુગનો જ્યારે સંધ્યા આવશે, ત્યારે આવે છે કલ્કી અવતાર. તો આ 10 અવતાર છે કૃષ્ણ ભગવાનના. પછી શું કૃષ્ણ કળિયુગમાં અવતારે છે? જલ્દી જલ્દી બોલો, યસ કે નો. हाँ, કયા અવતારમાં? चैतन्य महाप्रभु અને નિત્યાનંદ, મહાપ્રભુ. અને ઘોર કલયુગમાં આવશે કલ્કી અવતાર લેને. હરી બોલ, હરી બોલ. થેન્ક યુ સો મચ. યસ. તો કલયુગમાં 500 વર્ષ પહેલા ભગવાન ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં આવ્યા હતા. ગૌરાંગ એમનો વર્ણ હતો, એકદમ ગોલ્ડન કલરમાં આવ્યા હતા, અને રાધારાણીનો સ્વભાવ લઈને આવે છે. તો એ ચૈતન્ય મહાપ્રભુ છે. ગૌરાંગા, એમને ગૌરાંગા પણ કહે છે, ગૌરાંગા મહાપ્રભુ. અને અહીંયા છે નિત્યાનંદ પ્રભુ, જે એમના જે કોણ છે? એ સ્વયં બલરામ છે, અનંત શેષ છે.
અને આપણે જે પંચતત્વ કે છે ચૈતન્ય મહાપ્રભુ, નિત્યાનંદ પ્રભુ, ગદાધર પંડિત કોણ છે એ પોતે રાધારાણી જ છે. અદ્વૈતાચાર્ય એ શિવજી અને વિષ્ણુજીના કોમ્બિનેશન છે. અને પછી શ્રીવાસ ઠાકોર કોણ છે એ નારદ મુનિ છે. તો આ 5 તત્વ જે છે એ ભગવાનના પાર્ષદો સાથે જ આવે છે હંમેશા. અને કેના માટે આવે છે? તો જે કલયુગના લોકો છે, જે પતિત થઈ ગયા છે, જેમને ભગવાન શું છે કાંઈ ખબર નથી, એમનો ઉદ્ધાર કરવા માટે આવે છે. એમને સંકીર્તન, ભગવાનનું નામ જે છે સંકીર્તન આપે છે, હરિનામનું સંકીર્તન આપે છે. અને સંન્યાસીનો રૂપ લે છે. કેમ? કારણ કે દેખાડવા માટે કે સંન્યાસી કેવા હોવા જોઈએ. એ એક દાખલો આપે છે. તો ભગવાન કલયુગમાં અવતારી ગયા છે 500 વર્ષ પહેલા, અને એકચ્યુઅલી ઘોર કલયુગના પછી આવશે ઈ કલ્કી અવતાર નેક્સ્ટ. તો હવે અહીંયા આપણે જે કૃષ્ણ અવતાર કેમ લે છે 8મો, તો ઓલો તો આપણે જોયું હતું યદા યદા હિ ધર્મસ્ય, અને પછી નેક્સ્ટ શ્લોક સીધો આવે છે પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાથાય સંભવામિ યુગે યુગે. યસ, હરે કૃષ્ણ. નેક્સ્ટ દીપાલી દીક્ષિત માતાજી, હરે કૃષ્ણ. યસ માતાજી, હરે કૃષ્ણ. જલ્દી જલ્દી અનમ્યુટ કરना. હરે કૃષ્ણ. ભક્તોનો ઉદ્ધાર કરવા અને દુષ્ટોનો વિનાશ કરવા તથા ધર્મના સિદ્ધાંતોને પુનઃસ્થાપિત કરવા માટે હું સ્વયં દરેક યુગમાં પ્રગટ થાઉં છું. યસ, હરી બોલ. થેન્ક યુ માતાજી. તો અહીંયા ભગવાન આવે છે તો દુષ્ટોનું વિનાશ કરવા. દુષ્ટ એટલે કંસ છે, ઘણા બધા અસુર આવ્યા હતા ત્યારે, તો બધાનો નાશ કરવા આવે છે. અને જે એમના ભક્તો છે એમની રક્ષા કરવા માટે, જેમ કુંતી મહારાણી છે, દેવકી માતા છે, આ બધાનું રક્ષા કરવા માટે. કારણ કે પાંડવોને પણ કોણ હેરાન કરતું હતું? કૌરવ. અને ધર્મની સ્થાપના કરવા માટે આવે છે. મહાભારતનું યુદ્ધ કેના માટે થાય છે? ધર્મ યુદ્ધ જ કહેવાય છે, કારણ કે ધર્મની સ્થાપના કરવા માટે. અને એ દરેક યુગમાં પ્રકટ થાય છે. જ્યાં જ્યારે અધર્મ વધશે ત્યારે ત્યારે ભગવાન અવતરે છે. યા તો ભગવાન પછી એમના પાર્ષદોને મોકલે છે. જેમ આપણા માટે શ્રીલ પ્રભુપાદ આવી ગયા છે, આપણને આટલી બધી નોલેજ આપી ગયા છે, આપણને બુક્સ આપી ગયા છે. હરિનામ સંકીર્તનનો પ્રચાર કરવા માટે વિદેશોમાં જઈને પ્રચાર કર્યો છે. ત્યાં તો ભગવાન કૃષ્ણ કોણ છે, ભગવાન શું છે એ જ નથી ખબર લોકોને. તો એવા લોકોને પણ પ્રભુપાદે વૈષ્ણવ બનાવ્યા છે. હવે કૃષ્ણને જાણવાનો શું ફાયદો છે? તો એ આપણે અહીંયા આગળ જોઈએ. તો કૃષ્ણને જાણવાનો શું ફાયદો છે? તો અહીંયા ભગવાન શું કહે છે કે યસ, કોઈને વાંચ્યું છે? હરે કૃષ્ણ. કોઈ હેન્ડ રેઝ છે? નેક્સ્ટ. યસ માતાજી. નેક્સ્ટ માતાજી વિમલા, અરે વૃંદાવન વિહારીની માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હે અર્જુન, જે મનુષ્ય મારા પ્રાગટ્ય તથા કર્મોની દિવ્ય પ્રકૃતિને જાણે છે, તે આ શરીરને ત્યજ્યા પછી આ ભૌતિક જગતમાં ફરીથી જન્મ લેતો નથી, પરંતુ મારા સનાતન ધામને પામે છે. શાશ્વત હરી બોલ. થેન્ક યુ માતાજી. યસ. તો અહીંયા કૃષ્ણ ભગવાન કહે છે કે આપણે કેમ જાણવું જોઈએ કે ભગવાન કોણ છે. હવે આપણને હરિનામ મળી ગયું છે, હવે આપણે માળા કરીએ. પણ માળા કરીએ તો આપણને માળા સાથે આપણને એલું ટેસ્ટ જ નહીં આવે, રુચિ નહીં આવે, જ્યાં સુધી આપણને ખબર નથી કે આપણે માળા કેમ કરે છે, શું કરવા કરીએ છીએ. ભગવાન જ આપણને નહીં જાણે કે આપણા ભગવાન કોણ છે, એમની ક્વોલિટી શું છે, રૂપ શું છે, ગુણ શું છે, લીલાઓ શું છે, ત્યાં સુધી આપણને એમના સાથે જે અટેચમેન્ટ છે, જે કનેક્શન છે એ નહીં આવે. તો અહીંયા ભગવાન કહે છે કે જે એમના દિવ્ય સ્વભાવને જે જાણે છે ને ઓળખી છે કે એમનો દિવ્ય સ્વભાવ શું છે, એમની લીલાઓ શું છે, તો ભગવાન કહે છે કે એવો જે છે એ પછી આ ભૌતિક સંસારમાં પાછા આવતા નથી. જે જન્મ મૃત્યુનો ચક્કર છે, જેમ મેં કીધું બ્રહ્માજીની પણ મૃત્યુ થાય છે. બધા કહે છે ને કે આપણે સ્વર્ગ ઉપર તો હજી બ્રહ્મલોક છે, તો સ્વર્ગથી પણ લોકો પાછા આવવાના છે, ને બ્રહ્મલોકમાં પણ બ્રહ્માજીની પણ મૃત્યુ થવાની છે. ઇમેજિન. તો આપણે સ્વર્ગ કે બ્રહ્મલોક સુધીનું આપણું ટાર્ગેટ નથી. આપણું છે સીધું ભગવાનના ધામે, ભગવાનના ગોલોક વૃંદાવનમાં કે વૈકુંઠ ધામમાં જવા માટે. અને અહીંયા ભગવાન આપણને ઇઝીલી આપી રહ્યા છે ત્યાંના ભગવદ્ ગીતામાં કે જે મારા દિવ્ય સ્વભાવને જાણે છે તો એ કોઈ દિવસ પાછો ફરીથી આ ભૌતિક જગતમાં આવતો નથી, જન્મ લેતો નથી. અને પછી કહે છે કે એ મારા શાશ્વત ધામ, જે સનાતન ધામ છે, એ કયું છે? ગોલોક વૃંદાવન અને વૈકુંઠ. ત્યાં કોઈને જન્મ નથી, કોઈનું મૃત્યુ નથી, ત્યાં કોઈને કઈ બીમારી નથી, ડિઝીઝ નથી, ક્યાં કોઈ વૃદ્ધ પણ નથી થતું. ત્યાં હંમેશા ભગવાન લીલા જ કરે છે. એમની આ બધી લીલા નહીં હોય કે કંસને મારવાની, પણ બધી પ્રેમાળ લીલા હોય છે. જેમ આપણને દેખાય છે યશોદા મૈયા અહીંયા ભગવાનને બાંધી રહ્યા છે. આજે યશોદા મૈયા ભગવાન અગર કોઈ ભગવાનને બાંધી શકે ના, પણ યશોદા મૈયા બાંધી શકે છે. કેમ? કારણ કે કૃષ્ણ ભગવાન જે છે એ એમના પ્યોર જે ભક્તો હોય છે એમના માટે વેચાઈ જાય છે. એ અર્જુનના સારથી બની છે, ચારે ડ્રાઈવર બની જાય છે. ઇમેજિન એ ભગવાન છે, પણ એ એમના ભક્તો માટે વેચાઈ જાય છે. એ કાંઈ પણ કરી શકે છે. એ પ્રેમ સ્વભાવથી, પ્રેમથી ભગવાનની ભક્તિ કરે છે. ભગવાનને એમના એટલે ભગવાન જ એમના ઓલા થઈ જાય છે, હિતમાં થઈ જાય છે.
તો આવી રીતે ભગવાનના ધામે આપણે વયા જશું. અગર આપણે ભગવાનની દિવ્ય જે લીલાઓ છે એ બધું સમજશું તો આપણને ભગવાનથી પ્રેમ, જે આપણો પ્રેમ અત્યારના કનેક્શન તૂટી ગયો છે એ ઉજાગર થશે. સો આપણે અને કૃષ્ણના વચ્ચે શું ડિફરન્સ છે હવે આપણે જોઈએ, ફટાફટ જોઈએ, કારણ કે ઘણા બધા શ્લોક છે. તો અહીંયા કૃષ્ણ અને આપણી વચ્ચેનો શું ડિફરન્સ છે? તો અહીંયા ભગવાન કહે છે કે અહીંયા છે કે કૃષ્ણનું જે સ્વરૂપ છે એ આધ્યાત્મિક છે, એ દૈવી સ્વરૂપ છે. આપણો જે છે એ કામ ચલાવ છે, આપણું ટેમ્પરરી છે, આપણી આયુષ્ય છે, આપણે 100 વર્ષ પછી કે મેક્સિમમ આપણી 100 વર્ષની આયુ છે. પણ ભગવાન છે એ ક્યારે પણ અવતારી શકે છે. જેમ સનસેટ થાય છે, સનરાઈઝ થાય છે, સૂર્યાસ્ત થાય છે, સૂર્યોદય થાય છે, પણ એમ નથી કે સૂર્ય મરી ગયો, સૂર્ય ત્યાં જ છે, પણ એ ખાલી અસ્ત થાય છે અને એ ઉદય થાય છે. એવી રીતે ભગવાન પણ પ્રકટ થાય છે ને પાછા લીલા કરે છે, વયા જાય છે, આવે છે, લીલા કરે છે, વયા જાય છે. અત્યારના આપણે કલયુગમાં છે, પણ ક્યાંક એવા બ્રહ્માંડ છે જ્યાં અત્યારના રામલીલા ચાલતી હશે, ક્યાંક કૃષ્ણ લીલા ચાલતી હશે, ક્યાંક હિરણ્યકશિપુને એ બધી લીલા, વામનદેવની લીલા ચાલતી હશે, વરાદેવની લીલા ચાલતી હશે. તો એકલા સેંકડો બ્રહ્માંડ છે જ્યાં ભગવાન અવતરિત થાય છે, લીલા કરે છે ને વયા જાય છે. અને અહીંયા કહે છે કે આપણે માયા દ્વારા નિયંત્રિત છે. તો આપણે મહામાયામાં છે, આપણે મોહ માયાના અંદર છે, મહામાયાના અંદર છે. માયાની 3 દેવી આપણે જોઈ, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. પણ ભગવાન કોઈ માયામાં નથી, ભગવાનને કોઈ આ ગુણો લાગતા નથી. ભગવાન તો માયાને નિયંત્રિત કરે છે. માયા દેવી ભગવાનના અંડર આવે છે. એ એમની એક્સટર્નલ પોટેન્સી છે, એક્સટર્નલ એનર્જી છે એમની. એ આપણે આગળના ચેપ્ટર્સમાં 7th ચેપ્ટરમાં જોશું. તો ભગવાન માયાને કંટ્રોલ કરે છે. તો ભગવાન જ્યારે ધરતી ઉપર આવે છે તો એ માયાના ઓલામાં નથી આવતા કે એમને કર્મના બંધનમાં લાગશે, કે એમને કર્મના ફળ ભોગવવા પડશે. નહીં, ભગવાન તો ગુણાતીત છે. એમને કોઈ કર્મ ચક્કરમાં નથી આવવું પડતું, કે એમને કોઈ શ્રાપ નથી લાગ્યો. જેમ કે છે કે ગાંધારીએ શ્રાપ આપ્યો તો ના. તો હવે આપણે જોઈએ કૃષ્ણ. તો તેમનું સ્વરૂપ કાયમી છે. જે ભગવાન જે આપણા શ્રી કૃષ્ણ છે એ ઓરિજિનલ સ્વરૂપ છે. ગોલોકધામમાં જે ભગવાન છે એ શ્રી કૃષ્ણનો જે શ્યામ સુંદર મુરલી મનોહર સ્વરૂપ જ છે. આપણું સ્વરૂપ કામ ચલાવ છે. અત્યારના આપણે હું સ્ત્રીના બોડીમાં છું, કાલે કોઈ પણ બોડીમાં હોય, જેવા મારા કર્મ હશે એવી મને બોડી મળવાની છે. આપણે આગળ જોઈએ કેવા કર્મ કેવી બોડી મળે છે. પછી તેમનું શરીર આધ્યાત્મિક છે, સ્પિરિચ્યુઅલ છે. આપણું મટીરિયલ છે, આપણું ભૌતિક છે. આપણું અહીંયા નાશ થઈ જશે, કે ભગવાનનું અવિનાશી છે, એમનું કોઈ દિવસ શરીર નાશ નથી પામતું. તેનો શરીર અને આત્માનો કોઈ ડિફરન્સ નથી. ભગવાનનું નામ, ભગવાનની ગુણ, ભગવાનની લીલા, ભગવાનની આત્મામાં કોઈ ડિફરન્સ નથી. આપણે કૃષ્ણ બોલીએ છીએ, કૃષ્ણ હાજર છે, પણ આપણું શરીર અને આપણી આત્મા જુદા છે. જેમ આપણે સાઈઝ કીધી હતી, આપણી આત્માની સાઈઝ હતી, આપણી બોડી. આપણે જ્યારે કોઈ ગુજરી જાય છે તો આપણે કહીએ છીએ ને આને ફલાણા જે છે એ ગુજરી ગયા, વયા ગયા એટલે કોણ વયું ગયું? બોડી તો અહીંયા જ પડી છે, કોણ વયું ગયું? તો એમની જે અંદરની ચેતના છે, એમની જે આત્મા છે એ નીકળી ગઈ છે. તો આપણી આત્મા અને આપણું શરીર અલગ છે. અને પછી કૃષ્ણ માયાના નિયંત્રક છે અને આપણે માયા દ્વારા નિયંત્રક છે. અત્યારના આપણે બદ્ધજીવ છે. આપણે માયાના જે 3 ગુણ છે એમાં આપણે ફસાયેલા છે, એના બંધનમાં છે. અને એ બંધનને આપણે પાર કરવાનું છે. તો એ કેવી રીતે કરશું એ આપણે ભગવદ્ ગીતા શીખડાવે છે. યસ, નેક્સ્ટ. હરે કૃષ્ણ. ભગવાન કલા બારૂક માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. આસક્તિ, ભય અને ક્રોધથી મુક્ત થઈને મારામાં સંપૂર્ણ રીતે લીન થઈને અને મારામાં શરણ લઈને ભૂતકાળના ઘણા લોકો મારા જ્ઞાનથી શુદ્ધ થયા અને એ રીતે તેઓ બધાને મારા માટે દિવ્ય પ્રેમ પ્રાપ્ત થયો. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. યસ. તો મને એક્ઝામ્પલ્સ આપો, કોણ તમને લાગે છે એવા ભક્તો હતા ભગવાનના, જે ભગવાનનું સાંભળીને, ભગવાનની ભક્તિ કરીને પેલા જે આવી ગયા છે, એમને ભગવાનનું ધામ પ્રાપ્ત કર્યું છે? કોઈકને તમને એવી સ્ટોરી યાદ છે કે જે ભગવાનના ભક્ત હતા, પરમ ભક્ત હતા અને આવી રીતે? પ્રહલાદ મહારાજ. ઓકે, હરિ બોલ. સુરદાસજી માતાજી. સોરી, હરિ બોલ. સુરદાસ, હરિ બોલ. યસ. નરસિંહ મહેતા, પરીક્ષિત મહારાજ. નરસિંહ મહેતા, પરીક્ષિત મહારાજ. પરીક્ષિત મહારાજ. વેરી ગુડ એક્ઝામ્પલ. યસ, હરે કૃષ્ણ, હરિ બોલ. રસખાન માતાજી. રસખાન. મીરાબાઈ. મીરાબાઈ. યસ, હરિ બોલ. યસ, બધાના આન્સર એકદમ સુપર્બ છે. યસ. તો આ બધા જે હતા ભગવાનના ભક્તિ કરીને ભગવાનના ધામે ગયા છે. પ્રહલાદ મહારાજ એકચ્યુઅલી પ્રહલાદ મહારાજ તો હજી શાસન કરે છે, અલગ એમને આપ્યું છે. યસ. તો ભગવાનના ભીષ્મ પિતામહ છે,
જેમ રસખાન કીધું છે એવા સાલ્બિક પણ છે, મીરાબાઈ, નરસિંહ મહેતા, યસ. તો આ બધા ભાગવતમાં બધી કથા આવે છે કે બધા ભક્તોએ ભગવાનની ભક્તિ કરીને વૈકુંઠ ધામ છે, ભગવાનનું ધામે પહોંચી ગયા છે. યસ. તો અહીંયા ભગવાન શું કહે છે કે એ કેવા ભક્તો હોય છે જે બધા ક્રોધ અને આસક્તિથી મુક્ત છે. આસક્તિ એટલે ભૌતિક આસક્તિથી. એમના જે પરિવાર છે, જે મીરાબાઈ તો એમનો પરિવાર છોડીને ત્યાગ કરીને ભગવાનની જ ભક્તિ કરવા માટે વહી ગયા હતા. એવી રીતે સુરદાસ, જે માતાજીએ કીધું. તો અને એમને કોઈ ભય નહોતો, અને કોઈના ઉપર ક્રોધે નહોતો. એ ખાલી ફક્ત એમને ભગવાનને, એમને ભગવાનની ભક્તિ, જેમ પ્રહલાદ મહારાજ એમને ભગવાનની ભક્તિ કરી હતી. એમને કોઈના ઉપર, એમની ફઈ ઉપર પણ ક્રોધ નહોતો. પછી એમને ભગવાનમાં સંપૂર્ણ લીન થઈને અને ભગવાનના શરણે જઈને, તો એવી રીતે ભૂતકાળમાં બધા લોકોએ ભગવાનની ભક્તિ કરીને એમના ધામે પહોંચી ગયા છે અને દિવ્ય પ્રેમને પ્રાપ્ત કર્યો છે. યસ. હવે કૃષ્ણ કેવી રીતે વર્તન કરે છે. હવે જે રીતે આપણે ભગવાનની ભક્તિ કરશું એવી રીતે ભગવાન પણ આપણને રેસિપ્રોકેટ કરે છે. તો એવા અલગ અલગ રાસમાં હોય છે. એવા 5 રાસ છે. એક તો શાંત રાસ છે, દાસ્ય રાસ છે, સાખ્ય રાસ છે, વાત્સલ્ય રાસ છે અને માધુર્ય રાસ છે. તો આપણે જોઈએ. યસ. હરે કૃષ્ણ. નેક્સ્ટ ઉર્વી દેસાઈ માતાજી, હરે કૃષ્ણ. જલ્દી માતાજી. હરે કૃષ્ણ. અનમ્યુટ કરજો. જેઓ જેવી રીતે મને શરણાગત થાય છે તે પ્રમાણે જ હું તેમને ફળ આપું છું. હે પાર્થ, સર્વ મનુષ્યો મારા માર્ગનું જ સર્વથા અનુસરણ કરે છે. હરી બોલ. થેન્ક યુ માતાજી. તો જેમ જેમ આપણે શરણાગત થશું, હવે જેમ શાંતરાસ એટલે શાંતરાસમાં એમની વાસળી આવે, ગૌ માતા આવે. તો જો ગૌ માતા અહીંયા તમને દેખાય છે કેવી રીતે એમના કમલચરણને આવી રીતે વાલ કરી રહી છે. તો ભગવાન પણ ગૌ માતાને એવી રીતે વાલ કરે છે. એમને ગોપાલ કેમ કહે છે કે એ બધા ગૌના પાલન કરતા છે, એટલે એમને ગોપાલ કહે છે, ગોવિંદ કહે છે. તો એ ગૌ માતા એમને બહુ પ્રિય હતી. નંદ મહારાજ પાસે 9 લાખ ગાયો હતી અને બધા ગાયોના વાછડાને કૃષ્ણ ભગવાન ચરાવવા લઈ જતા હતા. તો ભગવાનને ગાયો બહુ પ્રિય હતી, એટલે આપણા સનાતન ધર્મમાં ગૌ માતાનું બહુ મહત્વ છે. પછી અહીંયા તમને દેખાય છે, અહીંયા બલરામ એ એમના સાખી અને વાત્સલ્ય ભાવમાં છે, એમના મોટા ભાઈ છે, તો પણ એ એમના પગ દાબી રહ્યા છે. જેમ કે બલરામને તો ખબર છે કે કૃષ્ણ ભગવાન છે, કારણ કે એ પોતે આનંદ શેષ છે. તો આવી રીતે ભગવાનના પગ દાબી રહ્યા છે. પણ એકચ્યુઅલી મોટા ભાઈ છે, તો ભગવાન પણ એમના પગ દાબે છે. જેમ કે કૃષ્ણ તો ભગવાન છે, તો બલરામ કરતા પણ એમ તો જોવા જઈએ ઓદામાં મોટા છે, કારણ કે સંકર્ષણ આવે છે ભગવાનમાંથી જ આવે છે, અવતરિત થાય છે. તો જે રીતે આપણે શરણાગત થશું એવી રીતે ભગવાન આપણને રેસિપ્રોકેટ કરે છે. જેમ મેં કીધું, શાંતરાસ છે, દાસ્ય ભાવમાં, સાખ્ય ભાવમાં, વાત્સલ્ય, જેમ યશોદા મૈયા, દેવકી મૈયા બધા વાત્સલ્ય ભાવમાં છે. અને માધુર્યમાં એમની પત્નીઓ આવે, રાધારાણી આવે, એ માધુર્ય ભાવમાં આવે. હવે આપણે જોઈએ કે શું સ્ટેપ્સ છે, કયા તબક્કા છે ભક્તિ યોગના. તો ભક્તિ યોગના આવા 9 તબક્કા છે. તો સૌથી પહેલા તો શ્રદ્ધા હોવી જોઈએ ભગવાનમાં. જો અતૂટ શ્રદ્ધા હશે તો આપણે આગળ વધી શકશું ભક્તિમાં. તો શ્રદ્ધા મેઇન છે. એમ નહીં કે શ્રદ્ધા પણ છે પણ કોન્ફિડન્સ નથી કે ભગવાન છે કે નહીં, એવું અગર હશે તો આપણે ત્યાં જ રહી જશું, આપણી ભક્તિ આગળ નહીં વધે. પણ શ્રદ્ધા હશે તો આપણી ભક્તિમાં પણ ભગવાન જ આપણને સાથ આપશે કે આપણે આગળ કેવી રીતે વધશું. શ્રદ્ધા. પછી સાધુ સંઘ. તો શ્રદ્ધાને રાખવા માટે સાધુ સંઘ એટલે આપણા જેવા ડિવોટીઝ, આપણે બધા એસોસિએશનમાં છે, ક્લાસ ભરીએ છીએ, એકબીજા સાથે આપણે કોન્વર્ઝેશન કરીએ છીએ, લીલાઓ ડિસ્કસ કરે છે. લેવલ 1, લેવલ 2, લેવલ 3 તમે ભક્તિશાસ્ત્રી સુધી કોર્સ કરો તો પછી આવા સિનિયર ડિવોટીઝ છે, સિનિયર મેન્ટોર્સ છે, એમના સાથે તમારું એસોસિએશન થશે. પછી આપણે ગુરુના શરણે જાય છે, તો ગુરુના શરણે જઈને આપણે દીક્ષા લઈએ અને પછી ગુરુ આપણને આદેશ આપે કે તમે આ બધું ફોલો કરો. જેમ જયપતા હિઝ હોલીનેસ જયપતાકા શ્રીલા પ્રભુપાદે હિઝ હોલીનેસ જયપતાકા સ્વામીને આદેશ આપ્યો ને હિઝ હોલીનેસ જયપતાકા સ્વામીએ આપણા ટેમ્પલ પ્રેસિડેન્ટ છે હિઝ ગ્રેસ નામાની દાસ પ્રભુ, એમને આદેશ આપ્યો. તો એવી રીતે ગુરુ શિષ્ય પરંપરામાં જઈને આપણી ભક્તિ આગળ વધે છે. અને પછી ભજન ક્રિયા એટલે ભક્તિમય સેવાનું પ્રદર્શન. તો ભજન ક્રિયામાં પ્રભુપાદે આ ઇસ્કોનનું ફાઉન્ડેશન કેમ કર્યું કે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જેમને કાંઈ ખબર જ નથી ભગવાન શું છે, ભક્તિ તો અલગ વાત છે, ભગવાન શું છે એ જ નથી ખબર, તો ભક્તિ ક્યાંથી ખબર પડે. તો એકલા ઇસ્કોનની સોસાયટી બનાવી કે ત્યાં બધા એક જ છતના નીચે સમજી શકે કે ભગવાનની સેવા કેવી રીતે કરી શકે, પ્રસાદ કેવી રીતે બનાવી શકો, શું બુક્સ વાંચવાની છે, શું નિયમ ફોલો કરવાના છે, કેવી રીતે માળા કરવાની છે, કેવી રીતે મંગલ આરતી કરવાની છે. આપણે પણ ટેમ્પલમાં રોજ 6:30 વાગે મંગલ આરતી થાય છે. અગર તમને જોઈન થવું હોય તો આપણને બધી લિંક્સ આપણે વોટ્સએપ ગ્રુપમાં ફોરવર્ડ કરશું. ટેમ્પલની લિંક છે. એવરી મોર્નિંગ 4:30 ના મંગલ આરતી થાય છે, ગ્રુપ ચેન્ટિંગ થાય છે.
અને એવી રીતે આપણે શીખી શકીએ છીએ કે કેવી રીતે આપણે ભગવાનની ભક્તિ કરી શકીએ. તો એટલે શ્રીલ પ્રભુપાદે આ વેસ્ટર્નર્સ જે હતા, હિપીઝ જે હતા, એ લોકોને બધું ભક્ત બનાવવા માટે, અને પછી તમે જોજો કેવા એ લોકો આપણાથી પણ શ્રેષ્ઠ ભક્ત બની ગયા છે. અને અનર્થ નિવૃત્તિ, તો એનાથી શું થાય છે? અનર્થ નિવૃત્તિ એટલે શું? જે મેં કીધું, આપણે માળા, જેવી આપણે માળા કરવાનું ચાલુ કરશું, આપણને ખબર નથી આપણા કેટલા કરોડો જન્મ વીતી ગયા છે, કેટલા આપણે પાપ એક્યુમ્યુલેટ કર્યા છે. અત્યારના આપણો જીવન સારો જાતો હશે, પણ આપણા ઘણા પાપ છે જેનું આગળ જઈને બીજા જન્મમાં પણ એનું ફલ મળી શકે છે. પણ એ બધું કટ કરવા માટે અત્યારથી આપણે અગર જયારે માળા કરીએ છીએ તો ઘણા ઘણા આપણા પાપ નો નાશ થાય છે. ભક્તિ આપણી સુધરે છે. આપણું જે ચેતના જે છે, આપણે ગઈકાલે જે ચેતના દૂષિત હોય છે, એ આપણી ક્લીન થાય છે, એ આપણું પ્યોરિફિકેશન થાય છે. પ્રસાદ આપણે જયારે ખાય છે, ઘણું ઘણું આપણું પ્યોરિફિકેશન થાય છે. ભગવદ્ ગીતા વાંચે છે, ઘણું પ્યોરિફિકેશન થાય છે. તો એ અનર્થ નિવૃત્તિ થાય છે જયારે આપણે આવી રીતે પ્રોસેસ ફોલો કરે. અને જ્યારે આપણું ક્લેન્ઝિંગ થાય છે, આપણી ચેતના શુદ્ધ થાય છે, તો ત્યારે આપણને નિષ્ઠા વધે છે, આપણી સ્થિરતા આવે છે, આપણે એકદમ ફોકસ્ડ રહે છે, અને પછી આપણને રુચિ આવે છે. તો પછી આપણને ભક્તિમાં સ્વાદ આવે છે, પછી આપણને માળામાં સ્વાદ આવે છે, જ્યારે આપણે આ સ્ટેપ્સ ધીરે 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 ફોલો કરશું. અને પછી આપણે આસક્તિ, તો આસક્તિ કોના સાથે? ભગવાન સાથે આસક્તિ, ભગવાન સાથે આપણે જોડાણ થાય છે, અને બધી બીજી બધી ભૌતિક ચીજોથી આપણી અનાસક્તિ, આપણે ડિટેચ થાય છે. અને પછી ભાવ વધે છે. હવે અત્યારના સ્ટાર્ટિંગમાં આપણે કહીશું કે આપણને આજે આ ગુલાબજામુન ખાવાનું મન થાય છે, ચલો ગુલાબજામુન બનાવીને હું ભગવાનને ધરી દો અને પછી ખાઓ. પણ એ પ્યોરિફિકેશન, એ મનથી પણ આપણે કરશું તો પણ આપણે પ્યોરિફિકેશન માટે થાય છે. પણ પછી ભાવ આવશે કે આજે મારા લાલાને શું ખવડાવું, આજે મારા ઠાકોરજીને શું ખવડાવું. એ આપણે પછી ભગવાન માટે વિચારશું કે આપણે એમને શું પહેરાવું. જ્યાં પણ આપણે કાંઈ પણ કાર્ય કરશું કે આપણને સૌથી પહેલા કૃષ્ણ ભગવાનનો વિચાર આવશે. તો એ ભાવ આવે છે, અને એ ભાવ પછી જે લાસ્ટ સ્ટેજ છે ત્યારે આપણે પછી કૃષ્ણનો પ્રેમ મળે છે. તો આ 9 સ્ટેજીસ છે. યસ. તો હવે આપણે અહીંયા જોઈએ તો આ 9 હવે સ્ટેપ્સ જોવાના છે કે 9 પ્રોસેસ શું છે. ઓલા તો સ્ટેજીસ છે ભગવાનના પ્રેમના, ભક્તિ કરવાના. હવે પ્રોસેસ શું છે? તો સૌથી પહેલો પ્રોસેસ છે શ્રવણમ, કે આપણે સાંભળવું. ભક્તોના મુખેથી જ્ઞાન સાંભળવાનું, આચાર્યોનું જ્ઞાન સાંભળવાનું. શીલા પ્રભુપાદની ઘણી ઓડિયોઝ છે, ઘણા વિડીયોઝ છે, એમનું આપણે દરરોજ 1 કલાક આપણે સાંભળીએ. જે ટેમ્પલના પ્રેસિડેન્ટ છે, એમની ભાગવતમની ક્લાસ છે, સવારના ગુજરાતી ભાગવતમ પણ રોજ ચાલી રહ્યું છે, આપણે એમાંથી પણ સાંભળીએ. તો શ્રવણમ સૌથી પહેલો સ્ટેપ છે, શ્રદ્ધાનો શ્રવણમ. સાંભળશું તો આપણને ઈચ્છા થશે વધારે આગળ વધવાની. તો મેઇન શ્રવણમ. જેમ અહીંયા એક્ઝામ્પલ છે પરીક્ષિત મહારાજ. પરીક્ષિત મહારાજ કોણ છે? એ અભિમન્યુના પુત્ર હતા, અને એમને શ્રાપ મળ્યો હતો કે 7 દિવસમાં એમની મૃત્યુ થઈ જવાની છે. તો એમને બધું, એમનું જે રાજ્યપાટ છે બધું મૂકીને એ સીધા જાય છે શરણે સુખદેવ ગોસ્વામીના. ને સુખદેવ ગોસ્વામી કોણ છે? એ વ્યાસદેવના પુત્ર છે. તો એ સુખદેવ ગોસ્વામીના શરણે જાય છે અને કહે છે હવે મને ભગવાનના બારામાં જાણવું છે. ને 7 દિવસ ખાધા પીધા વગર એમને ખાલી ભાગવતમ સાંભળી છે, અને એના પછી એમને મુક્તિ મળી છે. તો એ શ્રવણમ, ખાલી સાંભળવાથી. કીર્તનમ, જેમ મીરાબાઈ, જેમાં આપણે હમણાં એક્ઝામ્પલ લીધું, મીરાબાઈ ખાલી ભગવાનનું ગુણ ગાતા હતા, અને એમાંથી એમને ભગવાનમાં લીન થઈ ગયા. તો કીર્તનમ. તો આપણું તો આ સંકીર્તન તો કલયુગનો યજ્ઞ છે કે આપણે ભગવાનનો ખાલી ગુણ ગાવાના છે, ખાલી હરિનામ કરવાનું છે. પછી સ્મરણમ. અહીંયા છે હરિદાસ ઠાકોર. શ્રીલા હરિદાસ ઠાકોર દિવસના 3 લાખ નામ જાપ કરતા હતા, અને એ મુસ્લિમ પરિવારમાં એમનું જન્મ થયું હતું. અને પછી ચૈતન્ય મહાપ્રભુના શરણે આવીને એમને નામાચાર્ય કહે છે કે હરેક 3 લાખ જે એમના માળા કરતા હતા એકદમ શુદ્ધ આચરણ કરતા હતા, અને ભગવાનનું ધ્યાન કરતા હતા. ખાલી દિવસમાં 2 કલાક એમનું ખાલી સુવાનું, ખાવાનું, એ બધું કાર્ય હતું. બાકી 24 કલાકમાં એ ખાલી માળા કરતા હતા. તો એ સ્મરણ, ભગવાનને યાદ કરવાનું. પછી પાદ સેવનમ. પાદ સેવનમ એટલે ભગવાનની કમલચરણની સેવા. તો લક્ષ્મીજી, હંમેશા આપણે વિષ્ણુજીનો ફોટો જોઈશે, નારાયણનો ફોટો જોઈશે, એમાં લક્ષ્મીજી હંમેશા એમને પગ દબાવે છે. તો એ પાદ સેવનમ. પછી અર્ચનમ. અર્ચનમ એટલે ભગવાનની જે આપણે અર્ચના કરે છે, બધા પૂજા વિધિ હોય છે. તો આપણે ગુરુ પૂજા થાય છે, મંગલ આરતી પછી ગુરુ પૂજા. તો આપણને એમાં પણ સમજાય છે કે કેવી રીતે આપણે ગુરુ પૂજા કરવાની, ભગવાનની પૂજા કરવાની. તો અર્ચનમ. વંદનમ. વંદન એટલે ભગવાનને આપણે જ્યારે વંદન કરે છે. તો અહીંયા છે ધ્રુવ મહારાજ. ધ્રુવ મહારાજ 5 વર્ષની એજમાં, 5 વર્ષની આયુમાં એમને આવી રીતે તપસ્યા કરી હતી ભગવાનને પ્રાપ્ત કરવા માટે. તો એને કહે છે વંદનમ. અને પછી અહીંયા છે દાસ્યમ. તો દાસ્યમમાં આવે છે હનુમાનજી. એ રામજીના દાસ બનીને એમને ભગવાનનો સાથ આપ્યો હતો રાવણને વધ કરવામાં. અને સાખ્યમ. તો સાખ્યમાં અર્જુન. અર્જુનનો તો એ ફ્રેન્ડ છે, પણ અહીંયા એમને મહાભારતમાં એમનો એ સારથી બનીને એમની
યુદ્ધ જીતવામાં એ મદદ કરે છે. તો સાખ્યમ અને આત્મનિવેદમ તો કમ્પ્લીટ સરેન્ડર. તો જેમ છે રૂપ ગોસ્વામી છે, સનાતન ગોસ્વામી છે, આ બધા એકદમ કમ્પ્લીટ શરણે આવે છે. કોના શરણે આવે છે? ભગવાનના શરણે આવે છે અને ભગવાનના જ કાર્ય કરે છે. તો આ 9 સ્ટેપ્સ છે, પ્રોસેસ છે, જે આપણે ભક્તિમાં આગળ વધારે છે. તો સૌથી પહેલા શ્રવણમ, કીર્તનમ, સ્મરણમ, પાદસેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સાખ્યમ અને પછી છેલ્લે આત્મનિવેદન, જેમાં બલિ મહારાજે બધું આત્મનિવેદન બધું આપી દીધું વિષ્ણુ ભગવાનને કે લ્યો. છેલ્લે ઈ શરણે જાય છે. યસ, હરે કૃષ્ણ. નેક્સ્ટ. હરે કૃષ્ણ માતાજી. દીપાલી માતાજીનો હતો. હવે વૃંદાવન વિહારિણી માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આ જગતમાં મનુષ્યો સકામ કર્મોમાં સિદ્ધિ ઈચ્છે છે અને તેથી તેઓ દેવોને પૂજે છે. નિસંદેહ આ જગતમાં મનુષ્યને સકામ કર્મના ફળ જલ્દી પ્રાપ્ત થાય છે. હરે બોલ. હરે Yes. હરે કૃષ્ણ. યસ. તો હવે અહીંયા કૃષ્ણ બધા જ માર્ગના સૃષ્ટિકર્તા અને પરાકાષ્ઠા છે. તો હવે અહીંયા આપણને સમજાવશે કેવી રીતે. તો અહીંયા બધા સકામ કર્મ જે છે એ લોકો બધા દેવી દેવતાની પૂજા કરે છે. આપણા વેદાસમાં બધી દેવી દેવતાનું લખ્યું છે કે તમે આ દેવીને પૂજો. હવે આપણે સૂર્યદેવને આપણે અગર પૂજા કરીએ તો આપણી હેલ્થ, સ્વસ્થ આપણી સારી રહે. સરસ્વતી માતાજી, સ્ટુડન્ટ્સ લોકો સરસ્વતી માતાજીની પૂજા કરે છે તો એમને નોલેજ વધે. ગણેશની પૂજા કરે તો બરકત વધે. ઉમા દેવીની પૂજા કરે તો સારી પત્ની મળે. શિવજીની આરાધના કરે તો આપણે સારા વર મળે. એની બધી અલગ અલગ વિધિઓ આપી છે. તો અહીંયા ભગવાન કહે છે કે આ જગતમાં મનુષ્ય જે સકામ કર્મ જે કરે છે, કંઈક ઈચ્છા માટે, કંઈક સિદ્ધિ પ્રાપ્ત થાય, કંઈક ઈચ્છા પૂર્તિ થાય, એટલે આપણે આ બધી દેવી દેવતાઓની પૂજા કરે છે. પણ એ જે આપણી ઈચ્છાની પ્રાપ્તિ થાય છે, જે આપણને ફળ મળે છે, એ ટેમ્પરરી છે. એ આ જન્મ માટે સીમિત છે. નેક્સ્ટ જન્મમાં પાછું તમને એ બધી આરાધના કરવી પડશે કંઈક ચીજો માટે. પણ ભગવાનની જે ભક્તિ છે એ કાંઈ માંગવાને, જે આપણે માંગીએ છીએ એને ભક્તિ નથી કહેતા. આપણે તો આ બધી ચીજોથી, આ ઈચ્છાઓથી આપણે મુક્ત થવાનું છે ને ભગવાનના પ્રેમને પ્રાપ્ત કરવાનું છે. એમના ધામમાં જઈને એમનો પ્રેમ આપણે પ્રાપ્ત કરવું છે. તો અહીંયા તો દેવી દેવતાઓની પૂજા કરીને તમારું જે ટેમ્પરરી જે છે બેનિફિટ જે છે, ડિઝાયર્સ, એ બધી પૂરી થઈ જશે. તો એટલે કે અહીંયા ભગવાન કહે છે કે નિસંદેહ આ જગતમાં મનુષ્ય સકામ કર્મના ફળ જલ્દી પ્રાપ્ત કરે છે. કારણ કે આવી તે બધી વિધિ કરશો તો જલ્દી જલ્દી આપણને બધું મળી જાય છે. પણ એ બધું ટેમ્પરરી છે. આ જગત, આ જ બોડી છે ત્યાં સુધી રહેવાનું છે. પણ આપણે તો આ જન્મ ચક્કરના ઓલામાંથી આપણે છૂટવાનું છે. અને આ દેવી દેવતાઓ કોણ છે? એ બધા ભગવાનના જ પાર્ષદો અંડર આવે છે. જેમ આપણા એક કન્ટ્રીમાં પ્રેસિડેન્ટ હોય, પ્રાઇમ મિનિસ્ટર હોય, પછી એના અંડર બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય. ઇકોનોમિક ડિપાર્ટમેન્ટ, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ, આ ડિપાર્ટમેન્ટ, તે ડિપાર્ટમેન્ટ, ડિફેન્સ ડિપાર્ટમેન્ટ. એવી રીતે ભગવાનના બધા જે દેવી દેવતા છે એ બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ સંભાળે છે. પણ એકચ્યુઅલી જે બેનિફિટર છે, જે ભોગતારામ છે, યજ્ઞ તપસ્વામી કોણ છે? એ ભગવાન છે, એ શ્રી કૃષ્ણ છે. તો આ લોકોએ પણ પરમિશન લેવી પડે છે શ્રી કૃષ્ણ કે આ મારા ભક્ત મને આ માંગી રહ્યા છે, હું આપું છું. તો શ્રી કૃષ્ણ અગર તથાસ્તુ કહેશે તો આપણને એ ચીજ મળવાની છે. હવે ભગવાને આ જે કીધું છે 4 વર્ણ, જે કાસ્ટ સિસ્ટમ બધા કહે ને, તમારામાં સનાતન ધર્મમાં તો કાસ્ટ સિસ્ટમ છે, હિન્દુમાં તો કાસ્ટ સિસ્ટમ છે. તો આપણે આજે આ જોઈએ કે કાસ્ટ સિસ્ટમ શું છે, આ વર્ણાશ્રમ શું છે. યસ, હરે કૃષ્ણ. નેક્સ્ટ. હરે કૃષ્ણ. ઉર્વી દેસાઈ માતાજી. હરે કૃષ્ણ. ભૌતિક પ્રકૃતિના 3 ગુણો તથા તેમની સાથે સંકળાયેલા કર્માનુસાર માનવ સમાજના 4 વર્ણોની રચના મેં કરી છે. જો કે હું આ વ્યવસ્થાનો સૃષ્ટા છું, તેમ છતાં અધિકારી હોવાથી હું અકર્તા છું, એમ તું જાણ. હરે કૃષ્ણ માતા. તો અહીંયા ભગવાન પોતે કહે છે કે મેં આ વર્ણાશ્રમ સૃષ્ટિકર્તા છું. એમને આનું સંચાર કર્યું છે. તો આ વર્ણાશ્રમ શું છે? તો આપણા જે 3 ગુણો છે, જેમ ગઈકાલે પણ મેં આ સમજાવ્યું છે, સત્વ, રજો, તમો. તો સત્વ ગુણી જે લોકો હોય, તો આ વર્ણાશ્રમ શું છે? ગુણાના હિસાબે છે. ગુણ કર્મ વિભાગ છે કે તમારો જે ગુણ હશે ને કર્મ હશે એના પ્રમાણે વિભાગ થાય છે. એમ નહીં કે બ્રાહ્મણનો છોકરો બ્રાહ્મણ છે, નહીં. અગર એ ગુણ હશે તો એ બ્રાહ્મણ કહેવાશે. તો બ્રાહ્મણનું શું છે? શિક્ષા લેવાનું, શિક્ષા દેવાનું, એ બ્રાહ્મણના કર્તવ્ય છે. ક્ષત્રિય જે રજોગુણી છે એ ક્ષત્રિય કેટેગરીમાં આવે. કારણ કે લોકોનું કામ શું છે? રક્ષણ કરવાનું, યુદ્ધ કરવાનું, પ્રજાની રક્ષણ કરવાનું, એ એમનું ક્વોલિટીઝ છે.
અને આ બધું ડિટેલમાં આપણે 17માં કે 18માં અધ્યાયમાં આપણે ડિટેલમાં જાણશું. અને પછી અહીંયા છે વૈશ્ય. વૈશ્યનું શું ક્વોલિટી છે? એ લોકો રજુ અને તમોગુણના મિક્સચર હોય છે. તો એ લોકોને તો પૈસા કમાવાનું ને બિઝનેસનું હોય છે, ફાર્મિંગનું હોય છે, ગૌ સેવા હોય છે, સોરી ફાર્મિંગની ગૌ સેવા હોય છે અને ટ્રેડિંગ હોય છે. એ વૈશ્ય કેટેગરીમાં. અને શૂદ્ર જે હોય છે, જે બીજા 3 વર્ણ છે એની જે સેવા કરે છે, આવી રીતે ખેડૂત જે હોય છે, ફાર્મર હોય છે, કોબલર હોય છે, પેઇન્ટર હોય છે, આ બધા અલગ અલગ બીજાની સેવા કરતા હોય છે, એ એને શૂદ્ર કહેવાય છે. પણ એ સ્કિલ્સના હિસાબે છે, ગુણના હિસાબે છે, કોઈ બર્થ વાઇઝ નથી. જરૂરી નથી કે ક્ષત્રિયનો છોકરો ક્ષત્રિય જ હશે. અગર એને વેદા વાંચવી હશે, એને એવી રીતે દીક્ષા લેવી હશે, ગુરુના શરણે જઈને એને સંન્યાસ લેવો હશે, તો એવી રીતે એ બ્રાહ્મણ કહેવાય છે. હવે આપણે કલયુગમાં આવીને આવું બધું કાસ્ટ સિસ્ટમ થઈ ગઈ છે, પણ એકચ્યુઅલી આપણા ધર્મ આપણે વાંચીએ તો એ બધું ગુણકર્મ વિભાગ છે, ગુણકર્મનું ડિવિઝન હતું. હવે કૃષ્ણ કહે છે કે હા, આ બધાનો કરતા તો હું છું, પણ મને આમાં હું અકર્તા છું. એટલે ભગવાનને આમાં કાંઈ લાગે વળગે નહીં. ભગવાન કોઈ આ 4 વર્ણમાં આવતા નથી. હા, તો કૃષ્ણ ભગવાને આ જાતિ વ્યવસ્થા કેમ બનાવી? કે લોકો એવી રીતે જે બ્રાહ્મણ છે એના બ્રાહ્મણના ક્રિયા કરીને એ મુક્ત થાય, એ વિષ્ણુની બલિદાનની તરીકે ઈ કામ કરે, એવી રીતે કર્મ કરીને એ મુક્ત થાય, કર્મના બંધનથી મુક્ત થાય. આજે બ્રાહ્મણનો છોકરો ભલે બ્રાહ્મણની ક્વોલિટીઝ નહીં હોય પણ તો એ આવી રીતે પૂજા પાઠ કરશે. આજકાલના બ્રાહ્મણ તમે જોશો, કેરલામાં બ્રાહ્મણ છે, નોનવેજ ખાય છે, બીફ ખાય છે. વચ્ચે એક વિડીયો આવ્યો હતો, એકદમ તિલક લગાડીને કે છે વી આર અ પ્રાઉડ બ્રાહ્મન્સ એન્ડ વી આર ઇટિંગ બીફ, વી આર અ પ્રાઉડ બીફ ઇટર. તો એ બ્રાહ્મણ ના કહેવાય, એ કયા નર્કમાં જશે એ આપણને ખબર નથી. એટલે બ્રાહ્મણનો છોકરો બ્રાહ્મણ એ જરૂરી નથી. તો એટલે ભગવાને એવી રીતે વર્ણન કે તમારી જે ક્વોલિટી છે એ તમે પૂરી કરો. એવા તમારા નિયત કર્મ છે, એ ગુણના હિસાબે તમે કર્મ કરશો તો તમે મુક્તિ મળશે, કર્મના બંધનમાં તમે નહીં લાગો, તમને પાપ નહીં લાગે. પછી શું ભગવાન શ્રી કૃષ્ણ પણ વર્ણાશ્રમમાં વ્યવસ્થામાં આવે છે? તો ના, ભગવાન વ્યવસ્થામાં નથી આવતા. ભગવાન તો ગુણાતીત છે. 3 ગુણોના તો એ તો નિયંત્રક છે, તો એ તો ગુણાતીત છે, 3 ગુણોથી પરે છે. સત્વ રજો તમોમાં નથી આવતા. યસ, હરે કૃષ્ણ. હવે ભગવાન અહીંયા કહે છે 14th શ્લોકમાં. અનુવાદ લેજો પ્લીઝ. યસ, ઉર્વી. દક્ષા માતાજી હરે કૃષ્ણ. દક્ષા માતાજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. યસ, મને અસર કરે એવું કોઈ કામ નથી કે હું ક્રિયાના ફળની ઈચ્છા રાખતો નથી. જે મારા વિશેના આ સત્યને સમજે છે તે પણ કર્મને ફળદાયી પ્રતિક્રિયાઓમાં ફસાઈ જતો નથી. હરે કૃષ્ણ માતાજી, સાદર પ્રણામ. થેન્ક યુ પ્રાંતજી. યસ, તો અહીંયા કહે છે કે ભગવાનને કોઈ કર્મ કોઈ અસર કરે એવું કંઈ કાર્ય નથી, અને એમને કોઈ કર્મ ફળની ઈચ્છા પણ નથી. ભગવાનને તો હજારો લક્ષ્મી એમની સેવામાં છે, હજારો બ્રહ્માંડ છે, લાખો બ્રહ્માંડ છે, બધામાં એ લક્ષ્મી છે. એમના વૈકુંઠમાં ગોલોકમાં હજારો લક્ષ્મીઓ એને સેવામાં છે. તો એમને આપણે આ ભૌતિક જગતની સેવામાં પણ આપણે એમને ભોગ ધરાવશું, એમને કાંઈ આપણા ભોગમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. પણ આપણું પ્યુરિફિકેશન થાય, આપણું ઉદ્ધાર થાય, એટલે ભગવાન આપણી ભક્તિ સ્વીકારે છે. કે મને કોઈ ક્રિયાનું કાંઈ ક્રિયાના ફળની ઈચ્છા નથી ને મને કોઈ કાર્ય, આપણે કહીએ ને ભગવાનને શ્રાપ લાગ્યો ને આ રીતે, ભગવાનને કાંઈ અસર નથી થતો. ભગવાન તો ગુણાતીત છે, અને મારા વિશે આ સત્યને જે સમજી લે છે તે પણ કર્મના ફળદાયી પ્રતિક્રિયાઓથી એ ફસાતો નથી. કારણ કે આપણે જ્યારે સમજી લઈએ છીએ કે ભગવાન દિવ્ય છે, તો આપણે પછી એવા ભગવાનની ભક્તિમાં આપણે જ્યારે લીન થાય છે, એકદમ ભગવાનની ભક્તિ સેવામાં લીન થાય છે, તો આપણને પણ એ ફળ નું ઓલું રિએક્શન આવતું નથી. કારણ કે આપણે બધું અકર્મ થઈ જાય છે. જેમ અહીંયા છે સુદામા, એમના મિત્ર છે, તો ભગવાન સુદામાના તો પગ ધોય છે જ્યારે સુદામા આવે છે કૃષ્ણ ભગવાનને મળવા દ્વારકા. તો ભગવાન એમના બ્રાહ્મણ છે એટલે એમના પગ ધોય છે અને પછી એમની સેવા કરે છે, એમને રાજભોગ આપે છે. અહીંયા તમને દેખાય છે ભાગવતમની આ બધી કથા છે કે કૃષ્ણ ભગવાને તો પ્રણ લીધો હતો કે હું તો આ મહાભારતના યુદ્ધમાં હું શસ્ત્ર નહીં ઉપાડું. પણ એ ભીષ્મ અને જ્યારે ભીષ્મ એકદમ તીર ઉપર તીર મારે છે અર્જુન, તો ત્યારે એમને રોકવા માટે ભગવાન એકદમ ગુસ્સેથી જાય છે. શું કહેવાય, ચેરિયટનો જે વ્હીલ છે, રથનો જે વ્હીલ છે, એ કાઢીને એમને ગુસ્સામાં જાય છે ફેંકવા માટે એમના ઉપર, એમનો વધ કરવા માટે. વધ કરવા પણ એ આખી લીલા છે, એકદમ બહુ સ્વીટ લીલા છે. આપણે જ્યારે ભાગવતમ સાંભળીએ છીએ તો મજા આવે છે. એમાં એમનું ઉપવસ્ત્ર પણ ઉતરી જાય છે અને ત્યારે અર્જુન એમને રોકે છે કે ના ના, તમે શું કરો છો, તમે તો પ્રણ લીધો છે. કારણ કે એ પ્રણ કેમ તોડે છે? કારણ કે ભીષ્મ પિતામહનો પ્રણ કૃષ્ણએ તોડાયો હતો. એ આપણે આગળ જ્યારે વધશું ત્યારે આપણે લીલા સાંભળશું. પછી અહીંયા ભગવાન જેમ ગૌ સેવા કરે છે, ગૌ માતાને આવી રીતે ચરાવવા લઈ જાય છે, બલરામની સાથે આવી રીતે લીલા કરે છે, તો એ અલગ ભાવમાં હોય છે. અને અહીંયા પછી
અર્જુનના સારથી પણ બની જાય છે. જ્યારે અર્જુનને મહાભારત યુદ્ધમાં એ કહે છે કે મને તમે મારો સાથ આપો, તો એમના ચારેય ડ્રાઈવર બની જાય છે, રથના સારથી બને છે. તો આવી રીતે પણ ભગવાનને કોઈ કર્મ નથી લાગતા. આમાં ભગવાનને કોઈ આનો રિએક્શન નથી મળવાનો, ના ફાયદો થવાનો, નુકસાન થવાનો, ને કોઈ બંધનમાં નથી આવવાનો. પણ આપણે આવા કર્મ કરશું કાંઈ ભગવાનના વિરુદ્ધ કર્મ, જેમ આપણે ગઈકાલે જોયા 4 પ્રકારના કર્મ જોયા હતા, તો એમાં આપણને રિએક્શન લાગે છે. યસ, હરે કૃષ્ણ. નેક્સ્ટ. સુનીતા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હા, ક્રિયાની જટિલતાઓને સમજાવી ખૂબ જ મુશ્કેલ છે. તેથી વ્યક્તિએ યોગ્ય રીતે જાણવું જોઈએ કે કર્મ શું છે અને વિકર્મ શું છે અને અકર્મ શું છે. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી. Yes. તો આપણે ગઈકાલે જોયું કર્મ શું છે, જે આપણે શાસ્ત્રના પ્રમાણે કર્મ કરે, જેમાં આપણને કંઈક ફળ મળે છે, એને કર્મ કહેવાય છે. વિકર્મ શું છે, જે શસ્ત્ર વિહીન આપણે કરે છે, વિરુદ્ધ કરે છે, જે ખોટા કર્મ કરે છે, એને વિકર્મ. અને અકર્મ શું છે, જે બધું ભગવાન માટે આપણે કાર્ય કરે છે, એને અકર્મ કહે, જેમાં આપણને કોઈક કર્મફળનું જે આપણે રિએક્શન છે એ મળતું નથી. તો અહીંયા આપણને દેખાય છે કે આ 4 ફોટામાં શું છે. તો આજકાલ તો બધી મોડલ્સ, બધી ન્યૂડ ફેશન ચાલુ છે. એકદમ ઓછા કપડાં પહેરીને એ લોકો ફેશન શો કરે છે, કે એક્ટ્રેસીસ છે, ટીવી એક્ટ્રેસીસ છે, મૂવી એક્ટ્રેસીસ છે. તો એની શું પ્રતિક્રિયા થશે આ બધી મોડલ્સનું, જે આવી રીતે નેકેડ શો કરે છે? તો એ લોકોને જે નેક્સ્ટ જન્મ હશે એ પછી આવી રીતે વૃક્ષ બની હશે, 5-5 હજાર, 6-6, 10-10 હજારના જે વૃક્ષ હોય છે. કારણ કે એ લોકો તો કપડાં પહેરતા નથી, પછી આવી રીતે પડ્યા રહેશે એક જગામાં. તો એની પ્રતિક્રિયા છે. બીજું છે જે નોનવેજ પકાવે છે, જે માંસ પકાવે છે, તો એનું શું થવાનું છે? તો એ આવી રીતે નેક્સ્ટ જન્મમાં આવી રીતે વાઘ બનશે, કે એવો પશુ બનશે જે બીજાને જ ખાય છે, બીજા પશુને ખાય છે. ત્રીજું છે કે જે આળસુ હોય છે, જેને કોઈ કામ જ નથી કરતું, એક જ જગ્યામાં સૂતું પડ્યું હોય છે, કંઈ હલવું નથી, કોઈ કાર્ય નથી કરવું, નશામાં ધૂત હોય છે કે, તો એની શું હાલત થવાની છે? એ આવી રીતે ભાલુ બની જશે. કારણ કે ભાલુ પણ 6-6 મહિના સુધી સૂતા જ હોય છે. અને બીજા જે આવું નોનવેજ ખાય છે, ગંદુ ખાય છે, આપણે જોઈએ ચાઇનામાં કેટલું બધું આવું ગંદ ખાય છે, તો એ લોકોનું શું પ્રક્રિયા થશે? પોક ખાય છે, બીફ ખાય છે, તો એ લોકો પણ આવી રીતે સુવર બની જશે નેક્સ્ટ લાઈફ. મને જે સુવર શું ખાય છે? એ ગંદ જ ખાય છે. તો આપણે જે કર્મની જે જટિલતા છે આપણે સમજી નહીં શકીએ. પણ અત્યારના આપણે જ્યારે ભગવદ્ ગીતા વાંચીએ છીએ, આપણને ખબર છે આપણે કેવા આચરણ કરવાના છે, શું ખાવા પીવાનું છે, કેવી રીતે આપણે બોલવાનું છે, કેવી રીતે રહેવાનું છે, કેવી રીતે ભક્તિ કરીને આપણે મુક્ત થવાનું છે આ બધા કર્મના બંધનથી. તો કર્મ, વિકર્મ અને અકર્મ. અહીંયા આપણે એક્ઝામ્પલ આપે છે રાંતિદેવ. તો એકવાર બ્રહ્માજી વિષ્ણુજી પાસે જાય છે અને પૂછે, તમારા એકદમ પ્રિય ભક્ત કોણ છે? તો એ કહે છે રાંતિદેવ. એ કે રાંતિદેવ? પછી જાય છે કે કેમ રાંતિદેવ? તો એ કહે છે કે એમને 48 દિવસ માટે એમને ઉપવાસ રાખ્યો હતો, અને ભગવાન માટે એમને ઉપવાસ રાખ્યો હતો. તો એ કે બ્રહ્માજી છે, અચ્છા જઈને હું જરાક ટેસ્ટ કરી હું રાંતિદેવ કે તમારા પ્રિય ભક્ત છે કે નહીં. તો એ રાંતિદેવ પાસે જાય છે, અને રાંતિદેવ ત્યારે બસ એમનું છે ને પારણા કરવાના હોય છે, બેઠા જ હોય છે, એમનો પ્રસાદ લઈને જસ્ટ ખાવા બેસવાના હોય છે. તો ત્યારે બ્રાહ્મણના વેશમાં બ્રહ્માજી જાય છે. અને બ્રાહ્મણને તો કોઈ પણ રાજા કે કોઈ પણ ગ્રહસ્થ ના પાડી શકે. જે પણ બ્રાહ્મણ જાય ત્યારે એમને આપણે કંઈક ને કંઈક અનાજ કે કંઈક તો આપવું જોઈએ પ્રસાદ. તો રાંતિદેવ એમનું જે થાળીમાંથી અડધો પ્રસાદ છે એ બ્રાહ્મણને આપી દે છે. તો એ થઈ જાય છે પ્રસન્ન કે હા, તો આપી દીધું આને મને, તો એ તો સારા ભક્ત કહેવાય, બ્રહ્માજી કહે છે. તો પછી જાય છે શિવજી, જાય છે કે ના હવે હું એની ટેસ્ટ લઉં. તો શિવજી જાય છે ખેડૂતના વેશમાં, કે ચલો હું જરાક ટેસ્ટ કરી આવું કેવા છે. તો એ જાય છે કે મેં બહુ દિવસે ખાધું નથી. તો એ જે અડધું પ્રસાદ છે થાળીમાં, એ પણ એમને આપી દે છે ખેડૂતને. તો શિવજી પણ પ્રસન્ન થઈ જાય છે કે અરે વાહ, આ તો સારા છે, ભક્ત આપી દીધું વિચાર્યા વગર, કારણ કે એમનો તો ઉપવાસ છે, એમને તો પારણા કરવાનું છે. પછી જાય છે યમરાજ, કે હવે હું જાઉં છું, હું એની ટેસ્ટ લઉં. તો યમરાજ જાય છે એક ચંડાલ બનીને, એકદમ એકદમ ગંદા કપડામાં, એકદમ લઘરાની જેમ, ને કોઈ દિવસ નાયા ન હોય એટલા દિવસોથી કે મહિનાથી નાયા, એકદમ વાસ ગંધ મારે છે, ને કૂતરાને લઈને જાય છે. ચંડાલ એટલે જે કૂતરાને ખાતા હોય છે, ને કૂતરાને પણ લઈ જાય છે ભેગા. તો હવે એમની પાસે કાંઈ પડ્યું નથી, કારણ કે બધું પ્રસાદ તો આપી દીધું. તો હવે ખાલી એક જગ પાણી નો બગીચો છે, તો એ એમને આપે છે. તો ઓલા જે ચંડાલ છે એ કહે છે કે હું તો આટલો ગંધો છું, આટલો લઘરો છું, તોય તમે મને અને મારા પુત્રને પાણી આપો છો. તો ત્યારે રાંતિદેવ છે કે ના, તમે એમ નહીં સમજો કે બધાના અંદર વિષ્ણુ વસે છે, બધાના અંદર પરમાત્મા છે, તો તમારા અંદર પણ વિષ્ણુ છે. તો તમને પણ હક છે, જે પણ આપણને ભગવાન આપ્યું છે એ તમને પણ હક છે એનું પ્રસાદનો.
તો એ જ્યારે સાંભળે છે ત્યારે બધા દેવી દેવતાઓ જે દેવતાઓ છે, બ્રહ્માજી છે, શિવજી છે, યમરાજજી છે, તો બધા પ્રસન્ન થાય છે અને એમને વરદાન આપે છે. અને પછી વિષ્ણુજીને કહે છે કે હા, આ તો તમારો પરમ ભક્ત છે જે બધાના અંદર વિષ્ણુને જોઈ છે. એક મિનિટ, સોરી, મારી બેટરી. યા, શ્રી કૃષ્ણ. હા, તો આવી સ્ટોરી છે. તો જે ભગવાનની ભક્તિ કરતો હોય છે તો એ બધાના અંદર વિષ્ણુને જોઈ છે, બધાના અંદર એ બધાને સમાન દ્રષ્ટિથી જોઈ છે. એ શ્લોકે આવે છે 5મા અધ્યાયમાં, વિદ્ય વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની શુનિચૈવ ચ વાક્ય ચ પંડિત સમદર્શિના. એટલે બધાને, જે બ્રાહ્મણ હોય કે ગાય હોય કે કૂતરો હોય કે ચંડાળ હોય, એ બધાને એક સમાન દૃષ્ટિથી જોઈ છે. જે સિદ્ધ પુરુષ હોય છે, જે ભગવાનની ભક્તિ કરે છે, એને બધાના અંદર વિષ્ણુ દેખાય છે. હવે અકર્મ શું છે? તો અકર્મ શું છે કે ખાલી, અને એ આ નિષ્કામ કર્મ. અકર્મ શું છે કે જે ભગવાનનું જ નામ ગુણગાન ગાતો હોય છે. જેમ નારદ મુનિ નારાયણ નારાયણ નારાયણ, એમ તો લાઈફ ટાઈમ આખું નારાયણ નારાયણ જ કરતો હોય છે. અને આપણે જોઈએ છે નારદ મુનિનો કેરેક્ટર આપણે સિરિયલોમાં કેવું અલગ બતાવ્યું છે, કોમેડી જેવું બનાવી નાખ્યું છે કે આ તો કાંડી કરે છે, અહીંયાની વાત ત્યાં કરે છે, એવું આપણે કેરેક્ટર બતાવ્યું છે. કે આપણે પણ નાના હતા ત્યારે કહેતા શું નારદ મુનિ વેળા કરે છે, જ્યારે આપણે અહીંયાથી ત્યાં એકબીજાની વાતો આમથી આમ કરે. પણ એકચ્યુઅલી નારદ મુનિ શું છે? એ સર્વશ્રેષ્ઠ ભગવાનના ભક્ત છે. એ તો દેવ ઋષિ છે. એટલા લોકોને એમને દીક્ષા આપી છે, જ્ઞાન આપ્યો છે, બધાનો કેટલો ટ્રાન્સફોર્મેશન કર્યો છે. જેમ પ્રહલાદ મહારાજ છે, ધ્રુવ મહારાજ છે, વાલ્યો લુટેરો વાલ્મીકી છે, મૃગારી છે, એવા બધા લોકોનો ઉદ્ધાર કર્યો છે. તો એ એવા નારદ મુનિ છે, એટલા મોટા સંત છે, એટલા મોટા પરમ ભક્ત છે ભગવાનના. પણ આપણા સિરિયલો એ બધું એમનું કેરેક્ટર આખું ઉલટું બતાવ્યું છે આપણને. તો યસ, હા, તો આપણે જોઈ લીધું. હવે અહીંયા યસ, હરે કૃષ્ણ. નેક્સ્ટ હવે આપણે તન્વી જોઈએ માતાજી, હરે કૃષ્ણ. જ્ઞાન પ્રાપ્તિના પદ્ધતિ આપણે જોઈએ, ને પરિણામ તથા મહિમા, કે જ્ઞાન કેમ લેવું જોઈએ. યસ, હરે કૃષ્ણ. તન્વી માતાજી, હરે કૃષ્ણ. ફક્ત એક મિનિટ હા. હા. ફક્ત આધ્યાત્મિક ગુરુ. ફક્ત આધ્યાત્મિક ગુરુઓની પાસે જઈને સત્ય શીખવવાનો પ્રયાસ કરો. તેમની પાસેથી નમ્રતાપૂર્વક પૂછપરછ કરો અને તેમની સેવા કરો. આત્મ સાક્ષાત્કારી આત્માને તેમને જ્ઞાન આપી શકે છે, કારણ કે તેણે સત્ય જોયું છે. હરે કૃષ્ણ માતાજી. થેન્ક યુ. હરે કૃષ્ણ. યસ, તો બહુ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે. તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. એટલે કહે છે ભગવાન કે આપણે પણ જ્ઞાન લેવું જોઈએ. અહીંયા આપણને ફોટામાં દેખાય છે કે કૃષ્ણ ભગવાન એ પણ એમ ગુરુ પાસે ગયા હતા, ગુરુકુલમાં ગયા છે, એમને શિક્ષા લીધી છે. આજે ભગવાનના અંદરથી વેદાસ આવે છે. ભગવાને એમના હૃદયથી બ્રહ્માજીને વેદાસ આપી છે. તો એમને એ તો પરમ જ્ઞાની છે. આપણે છળ ઐશ્વર્ય જોયા હતા, તો એ તો સંપૂર્ણ જ્ઞાની છે. તો પણ એ દાખલો દેખાડવા માટે જાય છે અને એ પણ જ્ઞાન લે છે એક ગુરુના શરણે. સાંદીપની મુનિના આશ્રમમાં જઈને એ પણ જ્ઞાન લે છે. તો એ પણ આપણને કહે છે કે આપણે પણ જે સત્ય છે, એક આધ્યાત્મિક ગુરુના પાસે જઈને, આધ્યાત્મિક જે સ્પિરિચ્યુઅલ માસ્ટર, જે આપણે દીક્ષા ગુરુ કે શિક્ષા ગુરુ, જેમ આપણા શીલા પ્રભુપાદ છે, હિઝ હોલીનેસ જય પતાકા સ્વામી છે, નામની સદાસ પ્રભુ છે, આ બધા આધ્યાત્મિક ગુરુ છે. એમના પાસે જઈને આપણે સત્ય શીખવું જોઈએ, કે સત્ય શું છે, પરમ સત્ય શું છે, એની શોધ માટે આપણે એવા ગુરુ પાસે જવું જોઈએ. અને તેમની પાસેથી નમ્રતાપૂર્વક, કે એકદમ શરણાગતથી, ચેલેન્જિંગ વેથી નહીં, એકદમ નમ્રતાપૂર્વક, એકદમ શ્રદ્ધાથી એના શરણમાં જઈને આપણે પૂછવું જોઈએ. જે આપણા પ્રશ્નો હોય એવી રીતે રાખવા જોઈએ. અને એમની સેવા, વૈષ્ણવોની સેવા હાઈએસ્ટ સેવા છે. ભગવાનની સેવા કરીને ભગવાન પ્રસન્ન થવાના, પણ ભગવાનના દાસની સેવા કરશું આપણે, એટલે કે છે દાસાનું દાસનું દાસ. આપણે ભગવાનના દાસના દાસ બનીને સેવા કરશું તો ભગવાન બહુ પ્રસન્ન થાય છે. ભગવાનના ભક્તોનો આપણે અગર સેવા કરીએ છીએ તો ભગવાન બહુ પ્રસન્ન થાય છે. ભગવાન ડાયરેક્ટ આપણે ભગવાનને જઈને મંદિરમાં આવે, આ બધું વાંચી લીધું, સમજી લીધું, ડાયરેક્ટ આપણે કૃષ્ણ ભગવાનની ભક્તિ કરશું, આપણને ભક્તિ પ્રદાન નહીં થાય. પણ વૈષ્ણવ થ્રુ, ગુરુ થ્રુ આપણે, કારણ કે ભગવાન આપણને કેવી રીતે ડાયરેક્ટ નથી મળવાના, ગુરુ થ્રુ જ મળવાના છે. ગુરુ જ આપણને ભગવાન પાસે લઈ જશે. વિધાઉટ ગુરુ આપણને ભગવાન પણ નથી મળવાના. તો એટલે પૂછપરછ કરીને, તેમની સેવા કરીને આપણે આત્મ સાક્ષાત્કાર, સેલ્ફ રિયલાઇઝેશન મળશે. કેમ? કારણ કે આ લોકોએ સત્ય જોયું છે, પ્રભુપાદે સત્ય જોયું છે. આજે પ્રભુપાદ ભગવદ્ ગીતા કેવી રીતે લખી શકે? આજે એમને કોઈ પૂછ્યું હતું કે તમે ભગવદ્ ગીતા, તમને કૃષ્ણના દર્શન થાય છે, એ કે હું તને સાચું પણ બોલીશ કે ખોટું બોલીશ,
તને ઉમે વિશ્વાસ નથી થવાનો મારા પર. તો કે હા, જ્યાં ભગવદ્ ગીતા મેં લખી છે એ ભગવાનની ડિક્ટેશન છે. ભગવાને મને ડિક્ટેટ કર્યું હતું ને હું લખતો ગયો છું, કે આ મારા મનથી નથી લખ્યું, ભગવાને મને આદેશ આપ્યો છે અને હું લખું છું. એટલે આ પ્રભુપાદના વર્ડ છે. અને પ્રભુપાદ જયારે કથા કરતા હતા ભાગવતમની કે ભગવદ્ ગીતા લેક્ચર્સમાં બેસીને, તો અચાનક એ એકલા ટ્રાન્સમાં વયા જતા હતા કે એમને આંખ બંધ કરીને એકદમ આંસુ, કારણ કે એ પહોંચી જતા હતા એવા લીલામાં, અને એ બધું દેખાતું હતું એમને. તમે આ બધા ચિત્ર જોવો છો, આ બધા દિવ્ય ચિત્ર છે. કેમ? કારણ કે પ્રભુપાદે આ બધા જોઈને ડિસ્ક્રાઇબ કર્યું છે ને એમની ભક્તોએ આ હાથેથી બનાવ્યા છે, પેઇન્ટિંગ બનાવ્યા છે. હવે પ્રભુપાદને ક્યાંથી આવે? એ તો આર્ટિસ્ટ નહોતા, પણ એમને આ બધું દેખાણું હતું ને એવી રીતે એમના જે ભક્તો છે એમને આ બધું બનાવ્યા છે. તો એટલે કહે છે કે જે આ લોકોએ પરમ સત્ય જોયું છે, જે આવા ગુરુ હોય, જે પરંપરામાં આવે છે, જે વૈષ્ણવ પરંપરામાં આવે છે, જેમને જ્ઞાન લીધું છે, તો એ લોકોએ સત્ય જોયું છે ને એ જ આપણને એ લોકો આપણે સમજાવી શકે છે. હવે અહીંયા ભગવાન શું કહે છે કે જ્ઞાનથી આપણું શું સ્થિતિ થશે અગર આપણે જ્ઞાનમાં આવશું તો. યસ, નેક્સ્ટ. હરે કૃષ્ણ. 2-3 શ્લોક છે હવે. હરે કૃષ્ણ માતાજી. રીમા સોની માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. જો તને બધા પાપીઓમાં પણ સૌથી મોટો પાપી ગણવામાં આવે તોય તું જ્યારે દિવ્ય જ્ઞાન રૂપી નૌકામાં સ્થિત ઈશ ત્યારે દુઃખોના સાગરને પાર કરી શકીશ. હરી બોલ. યસ, થેન્ક યુ માતાજી. હરે કૃષ્ણ. ત્યારે દુઃખોના સાગરને પાર કરી શકીશ. યસ, હરે હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. તો હવે ભગવાન કહે છે કે આપણે હવે તો આટલા જન આપણે એટલી એજ વહી ગઈ છે આપણને, આપણે ઘણા પાપ કર્યા છે, કારણ કે આપણને જ્ઞાન જ નહોતું, અજ્ઞાની હતા, ભૌતિક જ્ઞાનમાં હતા, ભૌતિક પ્લેટફોર્મમાં. પણ હવે આપણને જ્ઞાન મળશે તો ભગવાન કહે છે તે મોટા મોટા એમ પાપે કર્યો છે. આપણે તો બ્રાહ્મણ હત્યા નથી કરી કે ગૌ હત્યા નથી કરી, એટલીસ્ટ આપણે એવા ધર્મ છે. તો જેટલા પાપ હશે, મોટામાં મોટા પાપી હશે, જે ચંડાલ હશે, એ લોકો પણ અગર જ્યારે જ્ઞાનના સાગરમાં આવે છે, જ્ઞાનના નૌકામાં આવે છે, આવી રીતે શરણે જઈને ગુરુના શરણે જઈને આવે છે, અને આવી રીતે જે દુઃખોનો સાગર છે એ પાર કરી લેશે અગર એ જ્ઞાનમાં આવશે તો આવા મોટા મોટા પાપીને પણ ભગવાન આશ્રય આપે છે કે તું આવા જ્ઞાનના નૌકામાં આવી જા અને તું પાર થઈ જઈશ. તો આપણે એક્ઝામ્પલ જોઈએ અહીંયા. તો મૃગારી કોણ હતો? એક મૃગારી હન્ટર હતો, શિકારી હતો. તો એ શું કરતો હતો? એ આવી રીતે છે ને પશુની હત્યા કરતો હતો. પશુની કેવી રીતે હત્યા? અડધો મારી નાખે, એટલે એકદમ પૂરો ના મારી નાખે, કાપી નાખે ને એને ટોર્ચર કરે કે હવે એ મરશે, એને મજા આવે જોવાની કે ઓલો પીડાય છે કે સફર થાય છે, ને એનું એ આવી રીતે એને બહુ આનંદ આવતો હતો એવી રીતે. તો એ આવી રીતે હન્ટિંગ કરીને અડધા આવી રીતે મારીને મૂકી દેતો. તો એકવાર નારદ મુનિ જાય છે રસ્તેથી અને એ જોઈ છે, અને નારદ મુનિને બહુ દુઃખ થાય છે. કેમ કે નારદ મુનિ તો ભગવાનના ભક્ત છે, કે એનું દુઃખ થવાનું છે કે પશુની પણ હત્યા, પશુમાં પણ ભગવાન વસે. બધાના અંદર તો જીવ તો છે, આત્મા તો છે, અને પરમાત્મા પણ વસે છે. તો એ કહે છે મૃગારી કે તું કેમ આવી રીતે, તારે મારવું હોય તો તું આખું મારી નાખ, આવી રીતે તું કેમ ટોર્ચર કરે છે? તો એ કહે છે ના, મને મજા આવે છે. એ કહે છે પણ તને પાપ લાગશે. એ કે ના, હું પછી આ લોકો જયારે મરી જાય પછી હું લઈ જાઉં છું અને એ લોકો વેચી નાખું છું ને પૈસા કમાઉં છું, મારા પરિવારને હું સંભાળું છું. એ કે પણ તારા જે પાપ છે તારો પરિવાર વાળા, અને એ પછી નારદ મુનિને મારવા આવે છે. તો નારદ મુનિ કહે છે પણ તું મને મારી નાખી ચાલશે પણ તને પાપ લાગશે. તો એ કે ના, મને કઈ પાપ નહીં લાગે, કારણ કે હું તો મારા પરિવાર માટે બધું કરું છું. એ કે જ્યાં તારા પરિવાર વાળાને પૂછ્યો પેલા કે એ તારો પાપના ભાગીદારી થશે તો તું મને માર, અગર હા થશે તો તું મને મારી નાખ. તો એ કે છે ના, તમે ખોટું બોલો છો. તો એ કે મારે તો ભાગીદારી સાથે, કે ના તું પેલા ચોખવટ કરી આવો. તો એ નારદ મુનિને બાંધી નાખે છે, ઝાડ ઉપર જાય છે એના ઘરે, ને બધાને પૂછે છે કે તમે મારા પાપના ભાગીદારી? તો બધા ના પાડે છે, એનો વાઈફ ના પાડે છે, એની પત્ની ના પાડે છે, એના પુત્ર ના પાડે છે, તો બધા ઘરવાળા ના પાડે છે. તો પછી એને એકદમ ઓલું રિયલાઇઝ થાય છે કે આ તો મારા બધું પાપ મને જ લાગવાનું છે, જેના માટે હું કરું છું મને જ લાગવાનું. તો એ આવે છે પાછા નારદ મુનિ પાસે, અને પછી નારદ મુનિ એને ભગવાનનું જ્ઞાન આપે છે અને એ એકદમ સુધરી જાય છે. અને પછી 1 વર્ષ પછી નારદ મુનિ ને પર્વત મુનિ આવી રીતે વિહાર કરતા હોય છે, અને એમને દેખાય છે કે ચલો આ મારા ભક્ત જેને મેં જ્ઞાન આપ્યું છે એ શું કરે છે, એને આપણે જોઈએ છે. તો એક આવી રીતે વૈષ્ણવ આવે છે અને એકદમ ધીરે ધીરે ચાલીને આવે છે, આમ ઝાડુ મારીને કપડા તો વસ્ત્રથી આમ ઝાડુ મારીને આવે છે. તો નારદ મુનિ જોઈ છે કે કેમ તું આવી રીતે ચાલીને આવે છે, આમ ધીરે ધીરે બધું હલાવીને આમ ઝાડુ મારી. એ કે ના, નીચે કીડીઓ અગર મારા પગના નીચે આવીને મરી જાય તો, એટલે હું બધાને હટાવીને આવું છું. કીડા જે પણ કીડી હોય કે કોકરોચ હોય કે નાના નાના જીવજંતુ હોય. નારદ મુનિ કે જો અમારો ભક્ત પેલા તો એટલા જાનવરોને આવી રીતે અડધા કાપીને અડધા મારીને મૂકતો હતો, ને હવે એ કીડીને પણ નથી મારી શકતો. એટલે એટલા ગુરુમાં એટલી પાવર છે
કે એ એક અજ્ઞાનીને પણ એકદમ ભક્ત બનાવી દે છે. જેમ શ્રીલ પ્રભુપાદ વેસ્ટર્ન કન્ટ્રીઝમાં છે ને, જે નોનવેજ ખાય છે, અજ્ઞાનતામાં છે, જે નશામાં છે, ડ્રગ્સમાં હતા, બધાને આવા વૈષ્ણવ બનાવી નાખે છે. તો એ એક સાચા ગુરુ જ બનાવી શકે છે, એ સાચા વૈષ્ણવ બનાવી શકે છે. અને અહીંયા નારદ મુનિ જે છે, એટલે એને તો કેટલા લોકોનું ટ્રાન્સફોર્મેશન કરે છે. વાલ્મીકીનું પણ એવી રીતે ટ્રાન્સફોર્મ, વાલી લૂંટેરો એ પણ બધાને લૂંટીને પૈસા કમાવતો હતો, તો એનું પણ એવી રીતે ટ્રાન્સફોર્મેશન થયું છે. તો એટલે ભગવાન કહે છે જેટલા મોટા મોટા પાપી હોય, એકવાર જ્ઞાનની નૌકામાં આવી જાય છે તો એ દુઃખોનો સાગર પાર કરી શકે છે. તો આપણે તો ઘણા પાપ કર્યા છે, ઇન્ટેન્શનલી નહીં પણ અનઇન્ટેન્શનલી. આપણે પણ પાર થઈ જશો અગર આપણે જ્ઞાનમાં આવીએ છીએ તો જ્ઞાન પણ જરૂરી છે ભક્તિમાં. યસ, હરે કૃષ્ણ. નેક્સ્ટ. હરે કૃષ્ણ. હા, રાજેન્દ્ર પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પરંતુ જે અજ્ઞાની તથા શ્રદ્ધાહીન મનુષ્યો પ્રમાણભૂત શાસ્ત્રોમાં સંદેહ કરે છે, તેઓ ભગવત ભાવના પામતા નથી, તેમનું પતન થાય છે. સંશયગ્રસ્ત વ્યક્તિ માટે નથી આ લોકમાં સુખ કે નથી પરલોકમાં. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હવે અહીંયા ભગવાન પોતે જ કહે છે શ્રદ્ધાનસ છે, કે જેને શ્રદ્ધા જ નથી જ્ઞાનમાં કે ભગવાનમાં કે ભક્તિમાં. આ જે પણ મનુષ્ય અજ્ઞાની છે એને અગર શ્રદ્ધા નથી, ઘણા લોકો આપણે મળશે કે કોણ જોવા ગયું છે, આ તો કોઈક માણસે લખ્યું છે, કોઈક માણસે તો પબ્લિશ કરી છે, કોણ જોવા ગયું છે, સત્ય છે, મંથન છે, એવા ઘણા છે. તો એ કહે છે કે એવા અજ્ઞાની જેને શ્રદ્ધા નથી, તો ભગવાન એમને કોઈ દિવસ ભક્તિ નહીં આપે. એમને એવો જ એસોસિએશન આપશે, એમને એવો જ નાસ્તિકનો એસોસિએશન આપશે, એવા જ આસુરિક એસોસિએશન આપશે. અને એનો જન્મ જ એવા જ અસુરિક કુલમાં ને એવા જ એમાં થશે કે જેનો કોઈ દિવસ ઉદ્ધાર જ નહીં થાય. તો ભગવાન એવું કહે છે કે જે સંશય રાખશે એ કોઈ દિવસ મને પામી નહીં શકે, એ કોઈ દિવસ મારા પાસે આવી નહીં શકે, અને તેમનું પતન થાય છે. આજકાલ તો લોકોને એટલે કે છે કે માય ચોઈસ કરીને રહેવું છે. એ લોકો લાગે છે જે આપણને ખુશી મળે એવી રીતે જ રહેવાનું. આ બધું શું છે? તો એ એવા લોકોનું પછી પતન થતું જશે અને એ લોકો આવી રીતે નર્કની જીવનમાં નર્કના જ લોકમાં જઈને જીવે છે. નથી ના ત્યાં એમ લોકો ના નર્કમાં એનું સુખ મળવાનું છે, ના પરલોકમાં એ લોકોને સુખ મળવાનું છે. ક્યાંય એ લોકો સુખી થવાના નથી. આપણા આજુબાજુ આપણે એક્ઝામ્પલ્સ જોઈએ છે કે કેટલા લોકો સફર થાય છે, કેટલા પીડિત છે. કેમ? કારણ કે એવું એમને ક્યારેક ભગવાનની આવી રીતે કરી હશે, તિરસ્કાર કર્યો હશે, કે શ્રદ્ધા જ નહીં હોય ભગવાન ઉપર. યસ, નેક્સ્ટ 42. કલ્પના ચક્રવર્તી માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. માટે અજ્ઞાનવશ તારા હૃદયમાં જે સંદેહ ઉત્પન્ન થયા છે તેમને જ્ઞાનરૂપી શત્રુ વડે કાપીને, હે ભારત, તું યોગારૂઢ થઈને ઉઠ અને યુદ્ધ કર. હરે કૃષ્ણ માતા. થેન્ક યુ માતાજી. હરે કૃષ્ણ. તો હવે અહીંયા ભગવાન કહે છે કે હવે તું આ અજ્ઞાનનો નાશ કર. અજ્ઞાનવશ તારા હૃદયમાં જે સંદેહ છે ઉત્પન્ન થયા છે એનો તું હવે નાશ કર. કેવી રીતે નાશ કર? તો જ્ઞાન રૂપી નાશ કર. તો આપણામાં પણ કેટલા બધા ડાઉટ્સ છે. હા, તો એ બધા આપણે કેવી રીતે નાશ કરી શકીશું? જે માતાજીએ કીધું કે એમને ઘણી બધી ભગવદ્ ગીતા વાંચી છે પણ એમને હવે આન્સર્સ મળી રહ્યા છે. હરે કૃષ્ણ. મ્યુટ થઈ ગયું છે. હા, તો આવી રીતે જે આપણા શંકા હોય, જે લાઈફમાં આપણા ક્વેશ્ચન્સ હોય, ડાઉટ્સ હોય, તો જ્યારે આપણે જ્ઞાનમાં આવે છે, આધ્યાત્મિક જ્ઞાનમાં આવે છે, ત્યારે આપણા બધા આન્સર્સ આપણને મળે છે અને આપણે યુદ્ધ કરી શકે છે. અહીંયા તો કૃષ્ણએ અર્જુને માઇક નો તમે ધ્યાન રાખજો બધા. હરે કૃષ્ણ. ઓકે, તો અહીંયા તો અર્જુને તો એકચ્યુઅલ યુદ્ધ લડવાનું છે. તો આપણે કયું યુદ્ધ લડવાનું છે? આપણે તો ઘરે જ બેસવાનું. આપણે ક્યાં યુદ્ધ? તો આપણું યુદ્ધ શું છે? આપણું તો ક્રોધ, મોહ, લોભ, એનાથી આપણે વાસના, એનાથી આપણે યુદ્ધ કરવાનું છે. તો એ બધા આપણા યુદ્ધ છે. તો એ આપણે કેવી રીતે પાર કરશું? જ્યારે આપણે જ્ઞાનમાં આવે છે, ત્યારે આપણે ભક્તિ કરીએ છીએ, તો આપણે આ બધું આપણું જે છે લોભ, મોહ, માયાને આપણે કોન્કર કરી શકીએ છીએ. ક્રોધ છે, વાસના છે, એને આપણે કોન્કર કરી શકીએ છીએ. આપણી બધી આદતો બધા કહે છે ને, કાંદા, લસણ, ચાય, કોફી કેવી રીતે અમે આપણી છૂટે. તો જ્યારે આપણે ભક્તિ કરે છે, પ્રસાદ ખાય છે, ધીરે 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 પ્રોસેસ છે, એ આપણું બધું ઈ ક્લેન્સિંગ પ્યોરિફિકેશન થઈ જશે. અને તો આપણે શુદ્ધ ભાવમાં આવશું, સત્વ પ્લેટફોર્મમાં આવશું, સત્વ ગુણમાં આવશું. અત્યારના તો આપણે રજો તમોમાં ફરી રહ્યા છે. પણ જ્યારે આપણે ભક્તિ કરે છે અને આપણે પછી આપણે કર્મના બંધનથી આપણે એક તો છુટકારો મળે, કે આપણે કોઈ કર્મના બંધનમાં ના આવીએ, આપણે અકર્મ કરીએ. તો એ જ્યારે ભગવાનને આપણે સેન્ટરમાં રાખીને બધા કાર્ય કરે છે, તો આપણે એ કહેવાય છે આપણે જ્ઞાનમાં આવે છે, આપણે બુદ્ધિથી આપણે કામ કરી રહ્યા છે. એટલે ભગવાન અહીંયા કહે છે કે હવે ઉઠ અને તું યુદ્ધ કર. એટલે આપણી માટે છે કે હવે આપણે ઉભા થાય, જ્ઞાન લે અને આપણે જે છે ક્રોધ, લોભ, મોહ,
માયા એનાથી આપણે છૂટીએ. તો અહીંયા હવે આપણું સેશન આજે એન્ડ થાય છે. સો વાંછકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંતકોટિ વૈષ્ણવવૃંદ કી જય, શ્રી પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ હરે માતાજી. કૃષ્ણ માતાજી, હરે કૃષ્ણ.